ઓ પરેશભાઈ, કેમ આમ અચાનક ભૂલા પડ્યા? તમે ભૂલા નથી પડતા એટલે પછી મારે તો ભૂલા પડવું પડે ને. એમાં એવું છે ને શંકરભાઈ, હું તમને 2 દિવસ પહેલાં ફોન કરવાનો જ હતો કે હમણાં જરાક ખરાબ સમય છે, એટલે થોડોક સમય તમે ખમી જાઓ ને તો વધારે સારું. તમારો ખરાબ સમય છેલ્લા 2 વર્ષથી હાલે છે, પણ હવે અમે ધંધો લઈને બેઠા છે. પૈસાની જોગવાઈ તો તમારે ગમે તેમ કરીને કરવી પડશે. તમને બહુ સમય આપી દીધો અને એક મિત્ર તરીકે મેં તમારી પાસે વ્યાજે નથી માંગ્યું. હું તો તમને કહું છું કે મેં તમને 10 લાખની મૂડી આપી છે, તમે 10 લાખ રૂપિયા ફક્ત આપી દો. બીજું તમારે શું જોઈએ? હું તો મારા પોતાના પૈસા જ માગું છું ને. શંકરભાઈ, તમારી વાત તો સાચી છે, પણ આવડી મોટી મૂડી આ થોડુંક ભેગું કરવામાં થોડોક સમય આપો તો તમારો ઉપકાર ભાઈ. જો પરેશભાઈ, હવે મારાથી જાજો સમય અપાય એમ નથી. મારા બાપાનું પ્રેશર હોય, એ તાણ કરે છે કે તું ખોટા લોકોને વગર વ્યાજે રૂપિયા દઈ દીધા. હું તમને વધુમાં વધુ છે 1 મહિનાનો સમય આપું છું. તમારું મકાન છે એ વેચી નાખો ને, પછી ક્યાંક બીજું સસ્તામાં મકાન લઈ લો. એમ પણ તમારા મકાનના 30-35 લાખ રૂપિયા આવી જાય એમ છે, તો 10 લાખમાં ચૂકતા કરીને 20 લાખમાં બીજે ક્યાંક લઈ લો. ભાઈ શંકરભાઈ, અમારા પુરખોની, મારા બાપ દાદાની મિલકત છે, હું કંઈક આડાવડું કરીને કરી દઉં છું ભાઈ તમને. સમય સંજોગ એવા આવે ને પરેશભાઈ, ત્યાં પુરખોની, બાપ દાદાની, પોતાની વાલી વસ્તુ આપણે વેચવી પડે. હા ભાઈ, તમારી વાત તો સાચી. તમે સમયની સાથે ચાલતા શીખો. ભાઈ 1 મહિનાનો સમય આપો, હું કંઈક આડાવડું કરું, નહીંતર પછી તમે કીધું એમ કરશું આપણે કંઈક. પણ થોડોક સમય આપો, હું કંઈક આડાવડું કોકની પાસેથી 2-3 હગાવાલાને ફોન કરીને વાત કરીને તમારું એડજસ્ટ કરી દઉં ભાઈ. ઠીક છે, 1 મહિનો પછી મારાથી નહીં રહેવાશે. ભલે ભાઈ. ના ના, વાંધો નહીં, હું મારા મમ્મીને પૂછીને તમને બધી વાત કરી દઈશ. હા, તમે કહેતા હોય તો વાંધો નહીં. હા જી જી, એ તો કાલની વાત છે ને, એ તો થઈ ગયું છે. હા અશોકભાઈ, ક્યાં જાઓ છો? તું બહાર જા ત્યારે મારી ફરજ બને છે કે હું તને પૂછું, પણ હું તારથી મોટો છું, તને ખબર છે ને. મોટા ભાઈ, મને એ પણ ખબર છે કે તમારા મિત્રો કેવા છે, તમારો સંઘ કેવો છે. મારો તમને કહેવાનો એટલો મતલબ છે કે પપ્પાએ અત્યાર સુધી જે ઇજ્જત બનાવી છે ને, હા, એ ભૂસાઈ ના જાય બસ. તો મને ખબર છે કે તમારા મિત્રો અવળી લાઈન પર છે અને તમે એની સાથે રહેશો તો તમે પણ જો પપ્પાએ મને ખબર છે કે બહુ ઇજ્જત બનાવી છે, બહુ એટલે કંઈ ઘટે જ નહીં. આખી સોસાયટીમાં આપણી જ વાત થાય છે કે નહીં. પણ પપ્પા તો અત્યારે વયા ગયા છે, તો આ ઇજ્જત છે ને એ થોડીક મને બતાવીને, ક્યાંય આમ તિજોરીમાં પડી હોય તો બતાવીને. એટલે છે ને તું આ ઇજ્જત ને આ બધા ફજેતા છે ને એ બંધ કર, બરાબર? અને આમ તું દરરોજ મને સલાહ આપવા મળે એટલે. અશોકભાઈ, મારું તમને એટલું જ કહેવાનું છે કે તમે જે ઇજ્જતની વાત કરો છો ને, એ અત્યારે આપણું ઘર જે ચાલે છે, આપણે જે રીતે રહીએ છીએ, આપણે જે લોકો આવકારો આપે છે, આપણે જે બોલાવે છે ને, એ પપ્પાની ઇજ્જતના લીધે જ બોલાવે છે. એ ઇજ્જતને કારણે નહીં, એ છે ને આપણી પાસે પૈસા પડ્યા છે ને એના કારણે આપણને બોલાવે છે, સમજો? તું નાનો છો ને જે સમજો, તને સમજ આવશે બધી, પણ એ થોડીક વાર લાગશે. મને બધી સમજ છે, ધંધો કરું છું, મને બધી ખબર પડે છે ક્યાં શું કરું કેમ. અને બીજું બધું મૂક, આ બાબુ કાકાનું પેમેન્ટ આવવાનું હતું એ આવી ગયું? કાલે લેવા જવાનું છે. અઠવાડિયા પહેલાં મેં તને પૂછ્યું ત્યારે તે કીધું તું કાલે લેવા જવાનું છે, અને આજ પૂછું છું તોય તું કહેશો કાલે લેવા જવું છે, તો એમાં ધ્યાન થોડુંક આપ ને.
મોટા ભાઈ તમે ખાલી પેમેન્ટ આવે છે ને એમાં જ ધ્યાન આપો છો. મારે બીજા બધા ઘણા બધા કામ હોય છે. ધંધો લઈને બેઠો છું, તમારે તો કોઈ કામ ધંધો કરવો નથી. જો આ એમાં લખ્યું નથી ધંધો કરવાનું, નકરું વાપરવાનું જ લખ્યું છે. મોજ શોખ. આવો મારી સાથે અને ધંધો કરો, લખાઈ જશે આમાં પણ. એ ખોટી માથાકૂટ ન કરવાની હોય. જ્યાં સુધી હોય ને ત્યાં સુધી મોજ કરી લેવાની હોય, સમજો? રખડો અને મોજ કરો. મોટા ભાઈ છે પણ સુધરવામાં નામ નહીં લે. ચાલો આપણે તો કામ ધંધો કરીએ. પપ્પા પપ્પા શું થયું છે? કાંઈ નહીં બેટા, આ સવારે ફરિયામાં બેઠો હતો સોસાયટીમાં, શંકરભાઈ આવ્યા હતા. શંકરભાઈ? આ 10 લાખ રૂપિયા એને દેવાના છે ને આપણે. હા પપ્પા, હું ઓળખું છું એમને. 1 મહિનાનો ટાઈમ આપ્યો છે. શું કરીશ ને એ જ કંઈ ખબર નથી પડતી. પપ્પા તમે ચિંતા ના કરો ને. જો એવું હોય ને તો હવે તમારી કોલેજ પણ પતી ગઈ છે, તો હું જોબ સ્ટાર્ટ કરી દઉં. બેટા તું જોબ તો કરીશ અને તારો પગાર પણ આવશે, પણ મારે 10 લાખ રૂપિયા 1 મહિનામાં આપવાના છે. ને પાછું શંકરભાઈએ એવું કીધું કે આ 1 મહિનાની અંદર તો મારે પૈસા જોશે જ, ને બને ને તો તમારું મકાન ને એ બધું વેચી નાખો. અને બેટા આ બાપ દાદાની પુરખોની મિલકત હજી મારે તને પરણાવવાની છે. આ બધું હું કેવી રીતના કરીશ? પપ્પા તમે મેરેજની ચિંતા ના કરો, એ તો ભગવાને જે લખ્યું હશે ને એ થશે. પણ તમે શંકરભાઈ જોડે વાત કરો ને કે આપણને થોડો ટાઈમ વધારે આપી દે. આજે નહીં તો કાલે આપણે એમના પૈસા પાછા આપવા જ છે ને. ના બેટા, હવે એ શક્ય નથી. છેલ્લા 4 મહિનાથી હું એક મહિનો કરીને મોહલત લઉં છું એની પાસે, પણ હવે એ માણસનો પણ વાંક નથી. અને મેં સાંભળ્યું છે કે આ લોકો જ્યાં સુધી સારા હોય ને ત્યાં સુધી સારા, પછી એ લોકો ગમે તે આપણી ઉપર કરી શકે. તો પપ્પા તમે એમને એ રીતે વાત કરો ને કે આ મહિને અમે થોડા પૈસા આપીશું, પછી આવતા મહિને થોડા પૈસા આપીશું, ઇન્સ્ટોલમેન્ટ તરીકે અમે આપી દઈશું ને. ના બેટા, હવે એ શક્ય નથી. કારણ કે આજે વખતે એને સ્ટ્રિક્ટલી મને કહી દીધું છે કે આ 1 મહિનો હું આપું છું, તમે ગમે એમ કરીને મારા પૈસા પાછા આપી દો. પપ્પા તમે ચિંતા ના કરો. તમને બીપીની પ્રોબ્લેમ છે ને, ભગવાન આપણી સાથે છે ને, કાંઈક તો રસ્તો નીકળી જ આવશે. તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે વ્યવસ્થા થઈ જાય તો સારું. પાછું મારે કોઈ છોકરોય નથી, નહીંતર એમ થાય કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. મને પણ અફસોસ થાય છે કે હું છોકરી છું. જો તમારો છોકરો હોત ને તો તમારા માથે આ પ્રોબ્લેમ આવે જ નહીં ને. ના બેટા, તું એ ઉપાધિ કરમાં. હજી તારો બાપ જીવે છે ને, હું કંઈક વ્યવસ્થા કરું છું. ગમે એમ કરીને કંઈક વ્યવસ્થા કરું છું. સારું પપ્પા, હું તમારા માટે ચા બનાવી લઉં. હા બેટા. હે ભગવાન, કંઈક રસ્તો બતાવ. શું થયું બેટા? અને આમ નિરાશ કેમ બેઠો છે? કાંઈ નહીં મમ્મી, એક બાજુ આ ધંધાનું ટેન્શન અને આ બીજી બાજુ મોટા ભાઈ. મોટા ભાઈ? એનું શું ટેન્શન છે મોટા ભાઈનું? અરે મમ્મી તમને તો ખબર જ છે, એને કોઈ કામ ધંધો કરવો નથી અને આ ખરાબ મિત્રોના સંગમાં એ એટલો અંદર, શું કહું તમને. હું એને કેટલા દિવસોથી નહીં પણ કેટલા વર્ષોથી એને સમજાવું છું
કે તું સારા મિત્રોનો સંગત કર, પણ એ માનતો જ નથી ને. મમ્મી મોટા ભાઈનું કંઈક તો કરવું પડશે. આવી રીતે એ રખડવામાં જિંદગી પૂરી કરી દે છે. દેવેન, હું પણ સમજુ છું કે તારો મોટો ભાઈ ખોટી સંગતે ચડ્યો છે, પણ હવે તું જ કે આપણે એના માટે શું કરી શકીએ? મારી પાસે એક આઈડિયા છે. જો મોટા ભાઈને આપણે લગ્ન કરાવી દઈએ તો? દેવેન, તને તો ખબર જ છે ને, સોસાયટીમાં નહીં પણ આપણા આખા સમાજમાં ખબર છે કે આપણો અશોક સારી સંગતવાળો નથી અને ઉડાવ છે. આ બધું જાણવા છતાં કોઈ પણ બાપ એની દીકરીને આપણા ઘરે મોકલશે? તમારી વાત તો સાચી છે, પણ આ મારો એક મિત્ર છે, એનું પણ આવી જ રીતે કંઈક હતું. તો એણે મને કીધું હતું કે એ કંઈક પૈસા આપીને લગ્ન છોકરી સાથે કરીએ એવું. ખબર હું એક્ઝેક્ટલી જાણી લઉં. પણ દેવેન, જો આવું થતું હોય ને તો જલ્દીથી આપણે એને લગ્ન કરાવી દઈએ. ભલે એ લોકો પૈસા માંગે, આપણે એને પૈસા આપવા પણ તૈયાર છે, પણ લગ્ન કરીને એની સાથે જે છોકરી આવશે, જો એના કારણે અશોકભાઈ સુધરી જતો હોય તારો, તો આપણને શું વાંધો? ઠીક છે, તો કંઈ વાંધો નહીં. હું મારા મિત્ર પાસેથી આની પૂરી તપાસ કરીને તમને જણાવું. સારું બેટા, તું જલ્દીથી જલ્દી, જેટલું જલ્દી બને ને એટલું તું આ વાત કર. મોટા ભાઈનું ટેન્શન તો મને પણ છે, એટલે જલ્દી કરું છું. ચાલો. સારું બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હલો. હા, હું શું કહું છું, જો કાલની પાર્ટીમાં તો બહુ મજા આવી, પણ હું કહું આજ છે ને થોડુંક અલગ મગાવજો, બરાબર? તો પાર્ટી કરવાની મજા આવે. હે? અરે ઘટે તો કાંઈ નહીં, બરાબર? હા, બોલો બીજું. હા હા, સંજ્યો. હા, બરાબર. અને હું સંજય શું કહેતો હતો કે અરે પૈસાનું કાંઈ ટેન્શન લેવાનું જ નહીં. મારા બાપાએ ઘણું અમારે હાટું અહીં મૂકી દીધું છે. હા, અને આજ સાંજે ફોન કરજે ને, બરાબર? હા, હું આવી જઈશ. હા, મૂક. હા. અશોક, અહીંયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું આ મારા આજ તમારે જે સંભળાવવાનું હોય એ સંભળાવી દો. તું જ્યારે આ બધા નખરા કરે છે ને એટલે અમારે બોલવું પડે છે. તું અત્યારે ક્યાં ગયો હતો? આવલા મહિલા હારે ગયો તો, થોડુંક એને કામ હતું ને એટલે. મેં તને કેટલી વાર કીધું છે એ મહિલા સાથે રખડવાનું બંધ કરી દે. તને ખબર છે એ છોકરો કેવો છે? એ બધાય હારા જ છે. દુનિયામાં જેટલા વ્યક્તિ છે ને બધાય હારા છે, તો જ ભગવાને આ ધરતી ઉપર મોકલ્યા હોય ને. હું મમ્મી તમે તે. અશોક, તું આ મહિલા સાથે જ્યારથી તું ચડ્યો છો ને ત્યારથી તારી સંગત ફેર થઈ ગઈ છે. હો, અને આ બધા વ્યસન ને આ બધા પૈસા ઉડાવવાના નખરા છે ને ત્યારથી વધી ગયા છે. એના કારણે તને કોઈ છોકરી નથી આપતું, અને તારા કારણે આ તારો નાનો ભાઈ કેટલી મહેનત કરે છે, કેટલું કામ કરે છે, કેટલું એ કરશે. પણ હું એને એમ હું કહું છું એને કે તું છે ને હવે આ ધંધામાં બહુ ધ્યાન દેમાં, તમતાર વાપરવા માંડ. આપણા બાપાએ ક્યાં ઓછું આ રળીને બધું ભેગું કર્યું છે, ઘણું છે. અને તમે એટલે તારા બાપાએ તારા ઉડાવવા માટે ભેગું નથી કર્યું, એટલું સમજી લેજો અશોક. અને તમે સંગતની વાત કરતા હોય તો મારા બાપુજીની કોની હારે સંગત હતી એ અત્યારે રહ્યા જ નથી. અશોક, મોઢું સંભાળીને વાત કર. તને ખબર છે કે તું શું બોલી રહ્યો છે? બધી ખબર જ છે. અને હા, જો હું મોઢું તો સંભાળું જ છું, પણ આ હાથ છે ને એ નથી સંભાળાતા. એટલે તો અશોક,
તું મહેરબાની કરીને મારા નજરની સામેથી દૂર થઈ જા. કોને ખબર આ ઘરમાં કોઈ મારી પાસે ઊભું નથી રહેવા માગતું, બેહવા નથી માગતું. કેવો નાલાયક દીકરો મારા કુગેથી જન્મ લીધો છે. આના કરતાં તો મેં પથ્થર ઉપાડ્યો હોત ને 9 મહિના તો એ મને કામ આવત. પપ્પા, મારે તમને એક વાત કહેવી છે. બોલ ને બેટા. હવે આ ગોવિંદભાઈના પૈસાનું તો કાંઈ સેટિંગ થાય એમ નથી, હું એ જ વિચાર કરું છું. પણ એના માટે મારી પાસે એક રસ્તો છે. રસ્તો? શું રસ્તો છે? બોલ ને બેટા. મારી એક ફ્રેન્ડ છે ને, એ મને એવું કહેતી હતી કે આજકાલ આ જે છોકરાવાળા હોય ને એ છોકરીના બદલે પૈસાઓ આપે છે. તો હું એવું વિચારું છું કે આવી રીતે કોઈ છોકરો કે પરિવાર હોય ને એને ગોતીને તમે મારા મેરેજ કરાવી દો. પણ બેટા, આમાં તો તારી જિંદગી ખરાબ થઈ જાય. છોકરો કેવો છે કેવો નહીં એની થોડી આપણને ખબર હોય. અપંગ છે, લૂલો છે, અયાસ છે, ગાંડો છે, એ લોકો જ આપણને પૈસા આપે. ના પપ્પા, એવું હોય તો આપણે એકવાર ફેમિલીને મળી લઈશું ને અને એમને પૂરી વાત કરી દઈશું કે અમારે અત્યારે પૈસાની જરૂર છે, તો તમે એના બદલે અમને પૈસા આપો અને મેરેજ કરાવી દો. બેટા, હા તો એવી વાત થઈ કે હું પૈસા હાટું હું તને વેચી દઉં? ના બેટા ના, પપ્પા, આ વસ્તુ તો નહીં કરું. હું તમારી દીકરી છું ને, અને દીકરીને તો એક દિવસ સાસરે જવાનું જ હોય ને. આજ નહીં તો કાલે મારે લગ્ન કરવા જ છે. પણ બેટા, તારા ભાગમાં કોઈ સારો છોકરો મળી જશે. હા, એક વખત મારું દેણું બધું ચૂકતે થઈ જાય ને પછી નિરાતે હું તારા લગ્ન કરાવીશ. હું એ જ કહું છું પપ્પા, હું લગ્ન કરી લઉં ને તો આપણું દેણું પણ ચૂકતું થઈ જશે. એકવાર તમે વિચારી તો જુઓ. પણ બેટા, મને એ વિશ્વાસ નથી આવતો. કાંઈક ખામી હોય ને તો જ સામેથી પૈસા દે. પણ પપ્પા, એના કરતાં તમે પોઝિટિવ વિચારો ને કે છોકરો સારો હશે, મને સારું પરિવાર મળશે. બધા ખરાબ હોય એવું જરૂરી નથી ને. પણ બેટા, મારું મન નથી માનતું. હું તને હાથે કરીને કૂવામાં થોડી ધકેલી દઉં. પ્લીઝ પપ્પા, મારી વાત માની જાઓ ને. તમે જ મને કહો, આ શંકરભાઈના પૈસા આપણે નહીં આપીએ તો આપણે શું કરીશું? તમને ખબર છે ને એ કેવા છે. બેટા, મને ખબર છે તું મારી દીકરી નથી, મારો દીકરો છે. તું તારા બાપના દર્દને જાણે છે. પણ બેટા, હું તને હાથે કરીને કૂવામાં કેવી રીતના ધકેલી દઉં? પપ્પા પ્લીઝ, મારા માટે એકવાર. બેટા, તમે એકવાર છે ને પરિવારને જોઈ લેજો, મળી લેજો, અને તમને સારું લાગે ને તો જ આપણે મેરેજ કરીશું. જો બેટા, હું તારી વાત સાથે સહમત છું, પણ એક શરતે. છોકરો તને ગમવો જોઈએ. હા પપ્પા. અને તું હા પાડે તો જ હું હા પાડીશ. તો હું મારી ફ્રેન્ડ જોડે વાત કરી લઉં. જો એના કોન્ટેક્ટમાં આવી રીતે કોઈ હોય તો આપણે એમને જોવા માટે બોલાવી લઈએ. ભલે બેટા, જેવી તારી ઈચ્છા. બીજું શું? થેન્ક યુ પપ્પા. મારી દીકરી, તું મારી દીકરી નથી, મારો દીકરો છે બેટા. જય શ્રી કૃષ્ણ. હા, આજે મને થોડું સારું છે. સારું, હું મારા તબિયતનું ધ્યાન રાખીશ બેન. હા, વાંધો નહીં. એ બધું ચિંતા ન કરશો. સારું બેન, હું તને પછી ફોન કરું છું. જય શ્રી કૃષ્ણ. કેમ છે મમ્મી? સારું છે બેટા. હવે પેલી જે મેં વાત કરી હતી ને અશોકભાઈ માટે પૈસા આપીને છોકરી, તો
મારા મિત્રનો ફોન આવ્યો હતો. એમણે એવું કીધું કે એક છોકરી છે તૈયાર. તો શેની રાહ જોવે છે? ચાલ આપણે જોઈ આવીએ છોકરીને. પણ અશોકભાઈને તો સાથે લઈ જવા પડશે ને. હવે અશોકભાઈને તારા મનાવશે કોણ? કે તું મને. આપણે બંને મનાવશું. ભાઈને બોલાવ. અશોકભાઈ, અશોકભાઈ. બોલો બોલો નાના ભાઈ. અશોક, તને એટલા માટે બોલાવ્યો છે કે દેવેને એમના ફ્રેન્ડ સાથે વાત કરી છે. પાર્ટીની પાર્ટી નહીં, તારા માટે છોકરી જોવા માટે જવાનું છે. છોકરી અને મારા માટે. હા, તારા માટે છોકરી જોવા જવાનું છે અને તને વહેલી તકે પરણાવી દેવાનો છે. મારે છે ને કાંઈ છોકરી બોકરી કાંઈ જોવી નથી, બરોબર? તો તું શું આખી જિંદગી આવીને કુંવારો રહીશ? અરે મારા મિત્રો કેવા છે અને પાર્ટી. તારા મિત્રો અમને ખબર છે કે કેવા છે. હવે તારે અમારી વાત માનવાની છે કે તારે અમારી સાથે છોકરી જોવા આવવાનું છે. જો તારા લગ્ન થઈ જાય ને તો આ તારા નાના ભાઈ દેવેનના પણ લગ્ન થશે. મોટા ભાઈ તમારી વાટે છું. હું એમ કહું છું તો તું ડાયરેક્ટ લગ્ન કરી નાખ ને. સમાજમાં શું કહેવાનું? મોટા ભાઈ કુંવારા છે અને નાના ભાઈ કરી લીધા. ના ના, મોટા ભાઈ પાર્ટી વાળા છે અને નાના ભાઈએ પૌણી લીધું. દેવેન, હું તો આ છોકરાને નથી સમજાવી શકતી. હવે તું જ કાંઈક ઉપાય કર કે તારા મોટા ભાઈને કેવી રીતે પરણાવવું આપણે. જો મોટા ભાઈ, સીધી વાત છે. મારા એક મિત્ર છે, એમણે એક છોકરી જોઈ રાખી છે જે તૈયાર છે. આપણે એ છોકરી જોવા જવાની છે. જો મને પરણાવવો હોય ને તો મારી કાંઈ ના નથી, પણ મારે છોકરી જોવા નથી આવવું, બરાબર? અને હું કહું કે આ ઓલો મારો ફોટો છે ને તારા ફોનમાં, ઓલો ગોવાવાળો બહુ મસ્ત છે, એ એને બતાવી દે છે. સાથે બિયર પણ છે, એ બતાવું? ના, એક સિંગલ પાડેલો છે. એમ ભલે અમે બિયર પીવી કે જે પીવી, પણ એટલી તો ભાન હોય કે એક સાદો ફોટોય પાડવો પડે. તમે સાથે આવી જાઓ તો તમને શું પ્રોબ્લેમ છે? મારે નથી આવવું. અને હું કાંઈ આમ લેવા દેવાનું ને એવું કાંઈ નથી ને. તો તમે આપશો કંઈ? અરે બહુ પૈસા પડ્યા એટલે કહું છું, સમજ્યા? કાંઈ વાંધો નહીં, તમે અત્યારે જતા હોય ત્યાં જાઓ, અમે જોઈ આવશું. હું તો ક્યાં જતો હોય તો તમને ખબર જ છે. હા, પાર્ટી. હા, પણ મારું છે ને આમ જો ડન કરીને જ આવજો. હો, મમ્મી, આ મોટા ભાઈ તો એકના બે નો થયા. હવે આપણે કંઈક કરવું પડશે. આપણે જી આવીએ ને જોઈ આવીએ, આપણે પસંદ કરી આવીએ. પણ દીકરા, જેના લગ્ન કરવાના છે એને તો સાથે લઈ જવો પડે ને. હવે નથી માનતા તો શું કરીએ? અને આમ પણ જે દીકરીવાળા છે એને તો મહત્વ પૈસાના છે ને. પણ દીકરા, તું કન્ફર્મ તો કર એમની સાથે કે સાચું આપણા અશોક સાથે લગ્ન કરશે ને એ છોકરી. જો મમ્મી, એમને પૈસાની જરૂર છે અને આપણે છોકરીની. જરૂરિયાત બંનેની સેમ છે, એટલે થઈ જશે ફાઇનલ. સારું બેટા, ભગવાન કરે ને આના લગ્ન થઈ જાય તો કાંઈક તો સુધારો આવશે. ભગવાનથી ના સુધરે ને, સુધરવું જાતે પડે. અને શું કહું છું મમ્મી, બાકી બધું પછી આપણે અત્યારે જ જઈ આવીએ અને મળી આવીએ અને વાત પાકી કરી આવીએ. સારું બેટા. પપ્પા, હા બેટા. મેં તમને વાત કરી હતી ને છોકરાની, હા, તો એ લોકો હમણાં આવે છે જોવા. અત્યારે જ આવે? હા, પછી એ લોકો કશેક બહાર જવાના છે તો એમણે એવું કહ્યું કે અત્યારે જોઈ જાય. ઠીક છે બેટા, જેવી તારી મરજી, બીજું શું. હા. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. હું પાણી લઈ આવું. ના ના, પાણીની જરૂર નથી. આપણે જે મેન વાત છે એ કરી લઈએ. હા, તો બેન, આ જ છોકરો છે તમારો? ના ભાઈ, આ મારો નાનો દીકરો દેવેન છે. અમે જેની વાત લઈને આવ્યા છીએ ને એ મારો મોટો દીકરો અશોક. કે અને મારો દીકરો મોટો છે ને
એ કામથી બહાર ગયો છે. કેમ કે અમારે મોટા મોટા બિઝનેસ એના પપ્પાના જે મૂકીને ગયા છે ને એ સંભાળે છે એટલા માટે. તમારો દીકરો અશોક છે કેટલું ભણ્યો છે? એક કોલેજ કરેલો છે નહીં? કોલેજ કરેલો છે. આપણે જે વાત થઈ હતી મિત્ર દ્વારા એ હા બેટા. તમે એ વાત સાથે સહેમત છો? હા બેટા, જોકે આવું કોઈ દીકરીનો બાપ કરે નહીં એની દીકરી માટે. પણ આજે મારી દીકરી છે ને એ આજે દીકરા સમાન છે અને એનો નિર્ણય છે ને એ અટલ જ હોય છે. સારું કહેવાય. તો આપણે વ્યવહારની વાતને આગળ વધારીને મતલબ કન્ફર્મ કરીએ કે જો બેટા, મારું એવું માનવું છે કે એક વખત છોકરો ને છોકરી બે મળી લે તો વધારે સારું. અરે પણ ભાઈ, મારા મોટા દીકરાને કોઈ દિવસ ટાઈમ હોતો જ નથી. એ મળવા માટે અમે વાંધો નહીં આંટી, તમને જોઈ લીધા ને એના પરથી તમારો દીકરો કેવો હશે મને સમજાઈ ગયું. પણ ભાઈ, હું તમને ખાતરી આપું છું કે અમારા ઘરમાં તમારી દીકરી પરણીને આવશે ને તો ક્યારેય દુઃખી નહીં થાય. હું એને ખૂબ ખુશ રાખીશ. કાંઈ વાંધો નહીં, પણ એનો કોઈ ફોટો કે હા છે. દેવેન બતાવો તો ભાઈનો ફોટો. તને કીધો હતો ને? હા એક મિનિટ. છોકરો તો સરસ છે, પણ બેન અમે આ તમારું શક પણ કરીએ તો છીએ પણ તમારા ભરોસા ઉપર. અરે કાંઈ વાંધો નહીં આવે. અમારા પર ભરોસો રાખો અને વિશ્વાસ રાખો કે તમારી દીકરી ક્યારેય પાછી રડતી નહીં આવે. કારણ કે એની માના ગુજરી ગયા પછી એને માનો અને બાપનો બંનેનો પ્રેમ મેં આપ્યો છે. તમે ચિંતા ન કરો, અમારા ઘરે સુખી રહેશે. મારી દીકરીને કોઈ પણ જાતનું દુઃખ ન થાય ને એનું ધ્યાન રાખજો. ચોક્કસ. મારી એક રિક્વેસ્ટ હતી, આ મંથના એન્ડ સુધી જો લગ્ન થઈ જાય તો વધારે સારું રહેશે. અરે મંથના એન્ડ સુધી શું, આ અઠવાડિયાના એન્ડમાં જ આપણે કરી નાખીએ તો શું વાંધો? કંઈ વાંધો નથી હા મને. દેવેન, બરાબર ને? હા 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 બરાબર છે. આપણે અઠવાડિયામાં બધી તૈયારી કરી દઈશું. મહિનાની રાહ નથી જોવી દેવેન, સાચી વાત ને? હા, અને પેલું પૈસાનું કઈ રીતનું છે જરા? પૈસાનું એવું છે કે આ 8-10 દિવસમાં જ થઈ જાય તો વધારે સારું. કારણ કે પાછું કઈ વાંધો છોકરીનો નહીં, કઈ વાંધો નહીં. 8-10 દિવસમાં અમે કરી દઈશું તમને પૈસાનું. બરાબર ને બેટા? હા પપ્પા. અને જો હું તમને છે એવી વાત કરું, પ્રસંગમાં હું એટલા બધા પૈસા ખર્ચી નહીં શકું. અરે કાંઈ વાંધો નહીં ભાઈ, તમારા બધા લગ્નનો પ્રસંગનો ખર્ચો અમે ઉઠાવીશું, પણ તમે તમારી દીકરીને હસતા મોઢે અમારે ત્યાં વિદાય કરી દો. બરાબર ને દેવ? ભલે તમે કહેવા. સારું ભાઈ, તો અમે આજથી જ હવે નક્કી કરી દઈએ ફટાફટ કે અમે કઈ કઈ વસ્તુ લાવવાની છે. મને ફોન કરીને કહી દેજે બેટા, નંબર આપી દેજે. હા બેટા પગે લાગ. સાસુ સુખી રહે. અમારી છોકરી ડાઈ છે, સંસ્કારી છે, ભણાવી છે, પણ રસોઈ કામે કાજે બધી રીતે હોશિયાર છે. બસ એક તમારો છોકરો એને સરખી રીતે સાચવે ને એવું કંઈક કરજો. સારું, તમે સેજ પણ તમારી દીકરીની ચિંતા ન કરતા. હું મારી સગી દીકરીની જેમ એને રાખીશ. ચાલો, લેવડ દેવડની વાત આપણે કરી લીધી છે. હું એ પ્રમાણે બધું ટ્રાન્સફર કરી દઈશ. બરાબર? સારું, ત્યારે અમે રજા લઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. બેટા છોકરો તો સારો દેખાય છે, પણ હવે જેવો નીકળે તારા નસીબ બીજું શું. ના પપ્પા, તમે આંટીનો અને એમના છોકરાનો નેચર જોયો ને
એમને જોઈને તો મને લાગ્યું કે સારા અને સંસ્કારી ઘરના લોકો છે. ના, માણસો તો સારા છે. એની વાતચીત ઉપરથી અંદાજ આવી જાય કે માણસો તો સારા છે. કાંઈ નહીં બેટા, આપણે તારો પ્રસંગ ઉકેલી દઈશું. સારું ચલો. હા. ગોવામાં 5 જણા પીને નાટક કરતા પકડાણા. અમે સુરતમાં નથી પકડાતા, પણ આ ગોવામાં પકડાઈ ગયા. એટલે આવો આવો નાના ભાઈ, જોઈ આવ્યા? હા, જોઈ આવ્યા પણ ખરા, અને તમારું નક્કી પણ કરી આવ્યા. કેવી છે? તમે જોશો ને તો ખુશ થઈ જશો. ખૂબ જ સુંદર અને સારી છે. હા 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 હા. આના વાળય મોટા છે એટલે વાળ પકડવાની મજા આવશે હો. મસ્ત છે. હવે છે ને આની સાથે લગ્ન કરીને તમે તમારા આ જે ખરાબ મિત્રોનો સંગ કર્યો છે ને એને છોડવાની કોશિશ કરજો અને કામ ધંધે લાગજો કંઈ. હું આખો દી અશાંત હોઉં, પણ મને શાંત કોણ પાડે? પાલટી. બાકી છે ને કોઈના બાપની તાકાત નથી મને શાંત પાડવાની. એ તો ભાઈ તને ખબર છે ને. હે, તમને ક્યારે અમારી કે મમ્મીની કે સમાજની ચિંતા નથી થતી? મને બધાય આત્માની ચિંતા થાય છે. જો આ માણસ તો હું ખાલી આમ શરીર છે, બાકી ભાઈ ને એ બધું આ તો ભગવાનનું બધી કૃપા છે, સમજો. તારામાં ધંધો કરવાનું લખ્યું, તું ધંધો કર. મારામાં પાર્ટી કરવાનું લખ્યું, હું પાર્ટી કરું છું, સમજો. કદાચ એવું બની શકે કે તમે પાર્ટી કરો છો એટલે મારે ધંધો કરવો પડતો હોય. તો એવું ઉપરથી લખીને આવ્યું હોય છે. આમાં કાંઈ મારો વાંક નથી, કાંક આપણા બાપાનો વાંક છે. એ હોત ને તો કદાચ થોડુંક આમથી આમ થયું હોય, કારણ કે એનો મગજ તો બહુ હાલતો. ચાલો વાંધો નહીં, તો હવે તમે તૈયારી કરવાનું શરૂ કરી દો. વાંધો નહીં, મોટી બ્રાન્ડનો દારૂ મગાવવાનો રહે જો. અને હું તને શું કહું, હું મોટા ભાઈ ગમે જ્યારે હોય ત્યારે કોઈ પણ વાતમાં દારૂ 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 દારૂ. ક્યારેક તો કંઈક સારી વાત કરો. હું તને એમ જ કહું છું કે ક્યારેક એક ઘૂંટડો તો માર તને ખબર પડે મારે કે દુનિયામાં દારૂ શું છે. મારે ઘૂંટડો નથી મારો, બરાબર છે? અને આજ પછી છે ને મારી સામે તમે દારૂની વાત ન કરતા પ્લીઝ. તમારે પીવો હોય તો પીવો. ભલે, વાંધો નહીં, પણ વાંધો નહીં. આમ તો આ મને ગમે. અને તમને એ પણ કહી દો, આજે છોકરી ઘરે આવી રહી છે ને એ પૈસાના લીધે આવે છે, અને પૈસા આપણા બાપા એના લીધે આવ્યા છે, સમજ્યા? એટલે તમે ભેગા નથી કર્યા કે કામે, તમે કામે નથી ગયા. એટલે એને પૈસા આપવાના છે. તમે જેમ કહો છો ને વારંવાર, એટલે આ આપણે પૈસા એને આપવાના છે એમ કહું છું. પૈસા આપીએ ને એમને પૈસાની જરૂર છે, આપણે દીકરીની જરૂર છે, બરાબર છે? પણ વાત એ છે કે તમે વારંવાર જે સંભળાવો છો ને કે પપ્પા તો જતા રહ્યા ઉપર, એની ઇજ્જતને હવે આપણે ઇજ્જતને શું લેવા દેવા, તો આ બધું એના લીધે થાય છે. એવું છે? એટલે થોડીક એ ઇજ્જત કરતા શીખો. નહીં નહીં, થેન્ક યુ પપ્પા. જો થેન્ક યુ કહી દીધું, અને હવે બાપુજી વિશે હું બહુ કાંઈ પેલું નહીં બોલું. નથી બોલવું જ નથી આપણે. હા, તે આજુબાજુ બીજા ઘરે નો આટો મારતો હોય, કોકને જરૂર હોય તારું યારો ન ગોઠવી દેવાય. હે ભાઈ, તમારું થઈ જશે ને એટલે મારું પણ થઈ જશે. ચાલો. મમ્મી આમ ગયા છે ને મગનભાઈ ત્યાં, એને હું માસીના ઘરે મૂકતો આવ્યો. એ તો મને ખબર જ હતી. માસીને ઘરે ગયા? હા, ભલે, ચાલો હું મારા કામે જાઉં છું. હા. બોલો, ફોન મારો ચાર્જિંગમાં પડ્યો છે. આજ કાંક ઊંચું મગાવું છું. સુહાગ રાત હૈ, ઘૂંઘટ ઉઠા રહા હું મેં. પણ આમાં કાંઈ ઘૂંઘટ ઉઠાવવા જેવું નથી, કારણ કે તમે તો પહેલેથી જ ઘૂંઘટ ઉડાડી નાખ્યું છે. હે, અને હું શું કહું કે તારા 10 નહીં 20-25 લાખ આવે. હા. શેના? અરે
તને 10 લાખમાં લીધી છે ને હે? અને હું એક વાત કહું બીજી, મેં છે ને બહુ રમકડા લીધા, પણ 10 લાખવાળું રમકડું પહેલી વાર લીધું હો જિંદગીમાં. હા આપણા લગ્ન થયા છે, હા હું તમારી પત્ની છું, હા, રમકડું નહીં. પણ મારા માટે તું 10 લાખવાળું રમકડું જ છો, સમજી? આ તમે કેવી વાત કરો છો? અરે જેવી વાત હતી એવી જ કરું છું, આમાં મેં કાંઈ નથી ભેળવું. હા, પણ મને એ નથી સમજાતું કે તમે આવું વર્તન કેમ કરો છો? મેં તો તને હજી હાથે નથી અડાડ્યો, તો હું વર્તન ક્યાં, તારી યારે બધું બરોબર તો બોલું છું. હે? અને 10 લાખ આપ્યા છે, 10 પૂરા. અને હરાજીમાં તું ગઈ હોત ને તો કરોડ સુધી વહી જાત હાશી. અશોક, તમે મારું માન ના કરી શકો ને તો વાંધો નહીં, પણ અપમાન તો ના કરો. પણ 10 લાખ આપ્યા છે, મારી વિરુદ્ધ નહીં બોલવાનું. 10 આપ્યા છે. હું તમારી વિરુદ્ધ નથી બોલતી. તમે 10 લાખ રૂપિયા આપ્યા છે હું માનું છું, અને એના બદલામાં મેં તમારી સાથે લગ્ન પણ કર્યા છે ને. એ બધી વાત છે, પણ તું છે ને 1 નંબર છે, 1 નંબર. સાચી. પણ તમને જેવા વિચાર હતા તમે એવા નથી. તમારા મમ્મી તો કહેતા હતા કે તમે બહુ સંસ્કારી અને અરે બહુ જ મને જો, હું છે ને મારા ભાઈને ભાઈ નથી માનતો, મારા મમ્મીને મમ્મી નથી માનતો, હું બધાને આત્મા જ માનું છું, સમજી? અને હું મારા આત્માનું ધ્યાન રાખું છું, બસ. એટલે તું એક આત્મા જ છો, સમજી? આ શરીર છે એ તો કદાચ 60-70 વર્ષે વયું જ જવાનું છે, પણ આત્મા છે ને એ અમર છે, સમજી? અને આ લાંબા લાંબા વાળ તારા બહુ મસ્ત છે હો, સાચું. બહુ. અમે 10 લાખ આપ્યા એમથી ને જો હરખા કરાવ્યા છે કે હતા જ? હતા જ. હતા જ. હા. અશોક, પ્લીઝ રહેવા દો. હું રહેવા દઉં? એટલા આપ્યા છે ને તો કેમ રહેવા દેવું? હે? તમે છે ને 10 લાખ રૂપિયા આપ્યા છે તો એનો મતલબ એમ નહીં કે તમે મને ખરીદી લીધી છે. તો આ બીજું શું છે? તારા પપ્પાએ 10માં તને વેચી નાખી છે, બરોબર ને? અને એક બીજી વાત તને કહી દઉં, તને બધું રાંધતા ને એ બધું રેડી આવડે છે ને? હા. જો મારું ખાવાનું છે ને તીખું રાખવાનું, બપોરે થોડુંક મોડું રાખવાનું, સાંજે હું મોડેકથી આવું દરરોજ, એટલે મારું અલગથી બધું તીખું બનાવવાનું, સમજી? સારું. એ કાલથી તને બધું સમજાઈ જાય, સમજાવી નહીં પડે હો. સારું. હા. અને કાંઈ ઉપાધિ નહીં કરતી હો દામિની, ઉપાધિ નહીં કરીને કાંઈ. હે? હા. હું તો મારા મિત્રનો ફોન આવ્યો તો ને ત્યાં જરીક જાતો આવો, મારે રાતે એકવાર ત્યાં એ બાજુ જવા જોઈએ, સમજી? હા. તું છે ને અત્યારે હોઈ જા, પછી હું આવું છું. હા. હું સપનું જોઉં છું કે હકીકત છે એ જ નથી સમજાતું. હા મહિલા બોલ. ગોવા? અરે જાવી આજ જ, અરે આજ જ જાવી, એમાં શું થઈ ગયું? લગ્ન તો થઈ જ જાય ને, શું કરવું? 10 લાખવાળું રમકડું હોય. હા તો હું કહું આપણે ફ્લાઇટમાં જ વહી જઈએ ને ગોવા, એટલે હું 2 દીમાં પાછું વહી આવવું હોય તો વહી આવ્યું. હે? ઓકે ઓકે. હા તો પાછો હું ફોન કરું તને. કેમ હવે તમે ખુશ ને લગ્ન કરી દીધા મારા? એટલે તું હમણાં મહિલા સાથે શું વાત કરતો હતો કે ગોવા? તારે ગોવા જવું છે એમ? હા. હજુ તારા લગ્નને કેટલા દિવસ થયા છે? 1 દિવસ. તો અત્યારે ગોવા જવાનું હોય કે પોતાની પત્નીને લઈને હજી માતાજીના મઢે દર્શન કરવા નથી ગયો અને તારે ગોવા જવું છે?
પણ આપણે કાલે સાંજે તો બધું આપણે લાપસી નહીં કર્યું ઘરે હજી. અશોક, હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે મારે એટલી શિખામણ છે કે હવે તું તારા સંસારમાં ધ્યાન આપ. આ પત્ની આવ્યા પછી માણસો સુધારવાની કોશિશ કરે અને તું હજી લગ્નનો એક દિવસ નથી થયો ત્યાં તો તું ગોવા જવાની વાત કરે છે. પણ હું એકલો જવાની ક્યાં વાત કરું? હજી હું એને કહી કે તારે આવવું છે બરાબર, એને આવવું હોય તો એને લઈ જાય. પણ આપણા સમાજમાં પહેલાં એવો રિવાજ છે કે લગ્ન થયા પછી આપણે માતાજીના મઢે લાપસી કરવા જવાની હોય, તમારા છેડાછેડી છોડવાની હોય, પછી તમે ગમે ત્યાં ફરો તો ચાલે. મમ્મી મારી વાત સાંભળો, હું ગોવાથી આવી જાઉં એટલે બીજે દી ત્યાં જાઉં. અશોક, મેં તારી ઘણી બધી વાત સાંભળી લીધી અને સાંભળતી આવી છું, પણ મારે હવે તને મારી વાત સંભળાવી છે કે તારે ગોવા નથી જવાનું. તારે તારી પત્નીને લઈને પહેલાં આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે. મમ્મી બસ હવે ઊંચા અવાજે વાત કરતો નહીં અશોક. હવે આ જો મારા બાપુજી બહુ ગરમ થતા હતા, વૈયા ગયા. હવે તમે તો શાંત રહ્યો. દેવેન, તારે અશોકને સમજાવવો છે કે નથી સમજાવવો? મોટા ભાઈ, તમને મેં પહેલાં પણ વાત કરી હતી અને અત્યારે પણ વાત કરું છું કે હવે તમારા લગ્ન થઈ ગયા પછી અમુક વસ્તુમાં તમે લિમિટ રાખો. જો હવે હું લિમિટમાં જ રહી. સમજો પહેલાં 4 પેક પીતો તો હવે 3 જ પીશ બસ. તમને મેં આગળ પણ કીધું હતું ને હજી ફરીવાર કહું છું કે તમે દારૂની વાત મારી સામે નહીં કરતા. મારા જીવનમાં એ લખેલું છે તો શું કરવું? પણ અશોક, બહુ અંદરની રૂમમાં સાંભળતી હશે, હજુ લગ્નને એક દિવસ થયો છે, તું આટલી બધી ધમાલ કરે છે ઘરમાં. એને વહુ બહુ કાંઈ નહીં કહેવાનું, એ 10 લાખ વાળું રમકડું છે. અશોક, બરોબર. તારા માટે રમકડું છે કે કોઈની દીકરી છે? દીકરી હતી એને બાપે 10 લાખમાં વેચી દીધી. દેવેન, આને શું કરું મને એ સમજાતું નથી. અરે મમ્મી, પહેલાં જો જ્યારે દીકરીના લગ્ન થતા તો એ દીકરીના બાપુજી આખું પરિવારને કેટલા પૈસા આપતા. કારણ કે આ છોકરીના હાહરા છોકરો ને બધા એને સારી રીતે હાસવે ને એટલે. અને અત્યારે જો આ સામેથી પૈસા લે છે હામાં, એટલે આ બધું ઊંધું ચાલે. હવે હાસવવાની ન હોય, ત્રાસ આપવાનો હોય, ત્રાસ. અશોક, એના પપ્પાને આપણે વચન આપીને આવ્યા છીએ કે તમારી દીકરીને અમારા ઘરમાં દુખી નહીં કરીએ. તો મેં મારા દોસ્તારને વચન આપ્યું છે કે આપણે ગોવા જવાનું છે. બોલો, તારે તારા દોસ્તારનું માનવાનું છે કે તારી જનેતાનું માનવાનું છે? જનેતાનું 15 વર્ષ સુધી તો માન્યું, પછી અમારી રીતે જીવન જીવવાનું હોય ને. આજ દિન સુધી તું તારી રીતે જીવન જીવ્યો છે. આ છોકરો તારા કારણે કેટલું સમાજનું સાંભળે છે, તને ક્યાંય ખ્યાલ છે એ વાતનો? અને હું તમને બેયને કહી દઉં છું કે મેં નહોતું કીધું કે મારા લગ્ન કરાવી દો, બરોબર? પણ અમારે સમાજની દ્રષ્ટિએ તને લગ્ન કરાવવા જ પડે. અશોક, અને તમે મોટા ભાઈ છો, તમારા લગ્ન થશે પછી જ મારા લગ્ન થાય. હું તમે સમાજ મંડાણા છો હે? આપણે 10 લાખ રૂપિયા આપીને દીકરી લીધી છે. એ જ પ્રશ્ન છે ને ભાઈ. આ તું આ મહિલાના રવાડે ચડ્યો છે ને તો ત્યારથી દારૂ, ગોવા, તારું વ્યસન એક વસ્તુ પણ મૂકતો નથી. એટલા માટે આપણે પારકા સમાજની છોકરીને લાવવી પડી, એ પણ 10 લાખ રૂપિયા આપીને. 10 લાખ રૂપિયા આપવા એટલે પડ્યા છે કે આપણે સુધરેલા નથી ને એટલે. હું સુધરેલો જ છું મારા મનમાં, અને હું મારા મનનો જ રાજા છું. એક દિવસ તારું મનનું ધારેલું તને હેરાન કર, યાદ રાખજે અશોક. તું એવું લખેલું જ નથી. સમજો મારે તો જો મોજ ને મોજ જ લખી છે, બરોબર? અને બીજી વાત એ કે આજ છે ને મારે ગોવા જવાનું છે. પણ દીકરા, હું તને કઈ વાતે સમજાવું કે આપણા કારણે કોઈ પારકી આવેલી દીકરીને હેરાન ન કરાય, એની જિંદગીને આપણે બગાડાય નહીં. તો દીકરીના બાપને વિચારવું જોઈએ ને કે 10 લાખ રૂપિયા ન લેવાય. 10 લાખ એટલે અત્યારે કેટલા રૂપિયા કહેવાય? 10 લાખમાં છે ને મારે આખું વરહ વયું જાય. એ તો તમને ખબર છે ને હે ભાઈ? એટલે હવે તમે વિચાર કર્યા કરો. હું જરીક મહિલાને યારે વાત કરતો હોઉં, એ જો 2 દી પછીનું કે 2 દી પછીનું રાખવી, બરાબર? મમ્મી, મને તો એ નથી સમજાતું કે આ લગ્નનો એક જ દિવસ થયો છે, આને અત્યારે ગોવા જવું છે. બેટા, મેં એને એ સમજાવ્યું કે આપણે રિવાજ હોય છે કે નાના લગ્ન થાય તો આપણે માતાજીના માટે લાપસી કરવાની હોય, એના છેડાછેડી છોડવાના હોય. મને તો એવું હતું કે આના લગ્ન કરાવશું ને એટલે લિમિટેશનમાં આવી જશે, સુધરવાનું નામ લેશે. પણ આ તો 1 નો 2 નથી થતો.
આપણે દામિનીના પપ્પાને વચન આપ્યું હતું કે એની દીકરી ક્યારેય આપણા ઘરમાં આવીને દુઃખી નહીં થાય. હવે આપણે એને શું જવાબ આપીશું? તું જ કે મને હવે. મમ્મી સાંભળ, હવે આપણે એવું કરીશું કે મોટા ભાઈ તો સુધરવાના નથી, પણ બને એટલું તમે એમનું ધ્યાન રાખજો અને એની સાર સંભાળ રાખજો. કાંઈ પણ થાય તો તમે ત્યાં ઊભા રહેજો. હા બેટા. સારું, તું હવે તારું કામ પતાવી દે, હું દામિની પાસે જાઉં છું. વાંધો નહીં, ચાલો મમ્મી. હા બેટા, જય શ્રી કૃષ્ણ. સાચવીને જાજો બેટા. હા. દામિની, આ શું કરે છે બેટા? કચરું કાઢું છું. એ તો મને પણ દેખાય છે કે તું કચરું કાઢી રહી છે, પણ હજુ લગ્નને આજે બીજો દિવસ થયો છે. તું અત્યારથી જ કામ સંભાળી લીધું? જેટલું જલ્દી શીખી જાઉં ને એટલું સારું. ના બેટા, હવે તું આરામ કર હમણાં, પછી તારે આખી જિંદગી કામ કરવાનું જ છે. હું આ બધું કામ પતાવી દઉં છું, તું જા રૂમમાં. અરે હું હોય ને તમે કરશો તો કેવું લાગશે? કંઈ લાગશે નહીં, તું આરામ કર, હું બધું કામ પતાવી દઉં છું. અને એમ પણ આજ નહીં ને તો કાલે મારે આ ઘરના રીતિ રિવાજ શીખવા જ પડશે ને. હા બેટા, પછી રીતિ રિવાજ શાંતિથી શીખજે, પણ નાના લગ્ન થયા હોય તો તું અશોક સાથે ફર, આપણે કોઈ પણ સગાવાલાને ત્યાં જા, એની સાથે બેસ તો તને ખબર પડે ને. અશોક એમની તો મને નથી ખબર, સવારના કશે જતા રહ્યા છે. એ સવારનો જતો રહ્યો છે તો ક્યાં ગયો છે? તને કહીને ગયો છે? ના મમ્મી, મારે કશી વાત નથી થઈ. કંઈ વાંધો નહીં, એ એના કામ માટે ગયો હશે, બીજે ક્યાંય ન જાય. અને મારે તમને બીજી પણ એક વાત કરવી હતી. હા બોલ ને બેટા. અશોક તે દિવસે મારી સાથે કંઈક અલગ રીતે વાત કરતા હતા, જાણે કે તમારો દીકરો નહીં કોઈ બીજો જ વ્યક્તિ હશે. આ તું શું વિચારે છે? પણ હું તમને જોઉં અને એમને જોઉં ને તો ખબર નહીં, લાગતું જ નથી કે તમારો દીકરો છે. તમારા સંસ્કાર, એની બોલી. તને ખાલી આ વેમ થઈ ગયો હશે, મારા બંને દીકરા લાખોમાં એક છે. હશે, ચાલો મારે સમજવામાં ભૂલ થઈ છે. હા. હવે એક કામ કરો, તમે બહાર સોફે જઈને બેસો, હું છે ને આ કચરો કાઢીને તમારા માટે ચા બનાવી દઉં. સારું ચાલ. હા ધ્યાન રાખજો બેટા તારે. હા. પરેશભાઈ, હા ભાઈ. મેં તમને મહિનાનો સમય આપ્યો હતો અને તમે પૈસાનું સેટિંગ કરી દીધું. ક્યાંથી મેળ પડ્યો પૈસાનો પછી? જો ભાઈ, હું તમને સાચું કહી દઉં, હું તમારી પાસે ખોટું નહીં બોલું. હા, તમારા પૈસા માટે મેં મારી દીકરીના જે લગ્ન કરાવ્યા ને, મને વેવાઈને 10 લાખ રૂપિયા આપ્યા. જોકે એક રીતે તો મેં આ બાપ થઈને દીકરીનો સોદો જ કર્યો કહેવાય. તમારા પૈસા માટે મેં આવું કર્યું ભાઈ. પરેશભાઈ, પણ પૈસા માટે છે ને તમે તમારી દીકરીને આ રીતે પરણાવી, આજ પાછળ જતાં એવું બને કે એના સાસરિયાઓ એને હેરાન કરે, ઘણું યાર એવું બનતું હોય છે. તમારી વાત સાચી છે શંકરભાઈ, પણ મારી દીકરીની જીદ આગળ મારે નમતું જોખવું પડ્યું. મારી દીકરી છે ને, એ દીકરી નથી, દીકરા સમાન છે. મારી દીકરી છે ને, અમારી ઉપાધિ જોઈ નહોતી શકતી. મને ખબર હતી કે મારો બાપ પરેશાન છે, અને ભાઈ એને આવો નિર્ણય લીધો. તમારી દીકરી ખરેખર બહુ સમજુ છે કે પોતાના બાપને આ રીતે કષ્ટમાં જોઈને એને પોતાનું બલિદાન દીધું છે. ચલો, જે થયું એ, એનો ઘરવાળો સારો હોય ને તો તમારી દીકરીને કોઈ સમસ્યા ન રહે. સાચી વાત છે ભાઈ. હું દિવસ ને રાત એ જ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી દીકરી સુખી થાય. અને ભાઈ, માણસો પણ સારા છે. એનો દેર, એ બેન, અમારા વેવાણ, એનો સ્વભાવ તો બેયનો સારો છે. પણ આ જમાઈની કાંઈ ખબર નથી. પણ આ પૈસાવાળાના દીકરા હોય
એટલે એને ધંધો કરવાની તો કંઈ જરૂર હોય નહીં. સાચી વાત તમારી. સારું, હવે જે થયું એ બસ તમે થોડું દીકરીનું ધ્યાન રાખતા રહેજો, એને કેમ છે કેમ નહીં. ઠીક છે? હું એ જ વિચાર કરું છું કોકની યારે સમાચાર પૂછાવું કે મારી દીકરી ખુશ તો છે ને. બસ એક ભાઈ શંકરભાઈ, આ તમારું દેવું ચૂકતે થઈ ગયું ને એટલે મારા માથેથી બોજ ઉતરી ગયું. હા, તમે મારી સમસ્યા સમજી શકો છો. ના ના ભાઈ, તમે મને એવા સમયે મદદ કરી છે ને કે આ ઉપકાર તો હું ક્યારેય નહીં ભૂલું, અને એ પાછું વગર વ્યાજે. આજે તમને કહું, સમય એવો છે કે ભાઈ ભાઈની મદદ નથી કરતો. તમે તો મારા પાડોશી થઈને મને મદદ કરી છે શંકરભાઈ. એ મારી ફરજ હતી જે મેં પૂરી કરી છે. સારું, ચાલો તો હું નીકળું. મળીએ. હા. મારી દીકરી ભગવાન કરે ને સુખી હોય તો સારું. અરે ભાભી, બેસો ને, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. બોલો ને દેવનભાઈ, શું હતું? ભાભી, આઈ એમ સોરી કે તમને ખબર છે કે મોટા ભાઈની તમારી સાથે વાત કરવાની અને તમારી સાથે રહેવાનું વર્તન તમે જાણો જ છો, પણ હવે તમારી જવાબદારી છે એને સુધારવાની. સુધારવાની એટલે? એટલે કે હવે તમને બધી ખબર જ છે કે એમના મિત્રોનો સંગ, એના મિત્રો સાથેની જે આ કુટેવો દારૂ પીતા થઈ ગયા છે, તો હવે એમાંથી બહાર કાઢવાની જવાબદારી હવે તમારી છે. ભાભી, હું ઈચ્છું છું કે તમે એને કાંઈક સારી લાઈન ઉપર લાવો, એ નોકરી કરતો થાય, ધંધો કરતો થાય. અને પણ મને આવી કાંઈ નથી ખબર, અને મમ્મી સાથે મારી વાત થઈ, એમને પણ મને આવું કાંઈ ના કહ્યું. તો હવે હું તમને કહું છું કે ભાઈ અત્યારે કોઈ ધંધો નથી કરતો, એ એના મિત્રો સાથે પાર્ટીઓ ને એ બધું જ કરે છે. તો તમે મમ્મીને વાત ના કરતા, પણ તમે તમારી રીતે મોટા ભાઈને સુધારવાની કોશિશ કરજો. પણ તમે લોકો જ્યારે મને જોવા આવ્યા ત્યારે તો બહુ મોટી મોટી વાત કરતા હતા ને, કે મારો ભાઈ આમ છે, મારો ભાઈ તેમ છે. તો આ બધું ખોટું હતું એમ ને? એના માટે હું માફી માગું છું, કેમ કે હવે મોટા ભાઈના લગ્ન ગમે રીતે કરવાના હતા. સમજાઈ ગયું. અને આમ પણ સામે તમારે પૈસાની જરૂર હતી અને અમારે એક વહુની. હા. તો અમને થયું કે તમારી જરૂરિયાત પણ પૂરી થઈ જશે અને અમારી. અને એવું નહોતું, અમને એવું હતું કે ભાઈ લગ્ન થઈ જશે તો મોટા ભાઈ લાઈન ઉપર આવી જશે, સુધરી જશે, ધંધે લાગી જશે, પણ અમે વાંધો ખોટા. નહીં. હવે તમે કાંઈ ના બોલશો. તમે જે કહેવા માગો છો ને એ હું બહુ સારી રીતે સમજી ગઈ છું. તમને એમ હતું કે મોટા ભાઈને લગ્ન કરાવી દઈએ એટલે ભાભી આવશે અને ભાભી ભાઈનું ધ્યાન રાખી લેશે, એને સુધારી દેશે. વાંધો નહીં. પણ તમે કોશિશ કરો કે ભાઈ લાઈન ઉપર આવી જાય, સીધી રીતે એક સારા વ્યક્તિ તરીકેનું, જેમ મારા પપ્પાની જે ઇમેજ છે એ પ્રમાણે વર્તે. સારું, ઠીક છે, તમે કહો છો એટલે હું એમની સાથે વાત કરીશ. પણ મારાથી વધારે તો તમે તમારા ભાઈને ઓળખો છો ને, તો હવે સુધરશે કે નહીં સુધરે એ તો તમને ખબર. ભાભી, તમે જે પણ કોશિશ કરશો કે જે પણ સપોર્ટની જરૂર હોય ત્યાં હું અને મમ્મી ઓલવેઝ સાથે હશું. ઠીક છે, હમણાં મારે કામ છે, હું પછી વાત કરી લઈશ. વાંધો નહીં. લે, તું હજી હોતી નથી હે? આ 10 લાખ વાળું રમકડું તમારું બહુ ધ્યાન રાખે. અશોક,
એક તો છે ને આ તમે મને રમકડું કહેવાનું બંધ કરશો. તો હું કહું એ ટીંગલી કહું. આ રાતના 12 વાગ્યા છે. ક્યાં હતા અત્યાર સુધી? અને આ સ્મેલ. મેં તો આ સ્પ્રે મારો તોય સ્મેલ આવે છે. જો હવે નહીં આવે. જો આ છે ને આ મોઢામાં નાખી દે એટલે સ્મેલ ન આવે. જો સ્પ્રે આવે હોય એવો, સમજી? મોઢામાંથી સ્મેલ ન આવે પણ તમારા આખા શરીરમાંથી છે ને શરાબની બદબુ આવે છે. એ બધી વાત છોડો. હું તમને એમ કહું છું કે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે ને, તો આ ડ્રિંક કરવાનું અને આ જે તમારા ફ્રેન્ડ છે એ બધાને છોડી દો ને. જો 10 આપ્યા છે 10, એટલે આવું તારે બોલવાનું બસ કરવું પડશે. શું હર વખત એક જ વાત કરો છો? 10 આપ્યા છે 10 આપ્યા છે. મારા પર ઉપકાર કર્યો છે તમે, એની સામે હું તમારી સાથે લગ્ન કરીને આવી છું ને. બહુ ડાય છે, માફ કરજે મને. હવે હું કહું અશોક, જો હજી તો પણ આમાં 10 માંથી 5 રૂપિયા વસૂલ નથી વેળા. જો હજી કઈ આવડું નથી પાડ્યું તે. હજી કઈ આવડું નથી પાડ્યું. અશોક, મેં ખાલી તમને દારૂ મૂકવાનું કહ્યું હતું, એમાં તમે મારા પર હાથ ઉપાડી લીધો. તો હું થયું? તારો પતિ છું. હું પણ એ જ કહું છું કે તમે મારા પતિ છો તો શા માટે મારા સાથે આવું વર્તન કરો છો? આજ આ તે જ રાંધ્યું તું ને, અત્યારે મેં ખાધું. મેં તને શું કીધું? બપોરે મોડું, સાંજે તીખું અલગથી. તો કેમ હાવ મોડું હતું અત્યારે? તને ખબર છે જ્યારે આ ડ્રિંક કરવી ને પછી તીખું જ ખાવાનું હોય. અશોક, હું છે ને તમારા પગે પડું છું. પ્લીઝ, હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે દારૂની લત છે ને એને છોડી દો. મારા માટે નહીં પણ કમસે કમ પોતાના માટે તો છોડી દો. નહીં, હું નથી છોડવાનો. હું નથી છોડવાનો. સમજો, બહુ મજા આવે. તારે પીવું હોય તો કે. તમને ખબર છે તમારી પાસે તમારું ફેમિલી કેટલું હેરાન થાય છે? તમારો ભાઈ, તમારા મમ્મી, એમનો તો વિચાર કરો. મારે કોઈનો વિચાર, તારો વિચાર નથી કરવાનો. મારે ખાલી છે ને મારા આત્માનો વિચાર કરવાનો છે. સમજે? સમજાય છે ને? હજી કઈ આવડું નથી પડ્યું એમ કહું છું. ત્યારે આવડું પડશે. હા, જો હવે મને થોડીક મજા આવી. હવે હાસી ન જો થોડીક હવે આયા શાંતિ થઈ. મને હેરાન કરીને તમને શાંતિ મળે છે. મજા આવે. શાંતિ તો હું દારૂ પીવું તે આવે, પણ હું તને હેરાન કરું ને એટલે મજા આવે છે. મજા. જો તમને મારાથી એટલી જ પ્રોબ્લેમ હતી તો લગ્ન માટે હા શું કામ પાડી? મેં ક્યાં કીધું? તું તો ના પાડતો. તું જોવાય ક્યાં આવ્યો તને? પછી તો ના પાડી શકતા હતા ને. પણ નો સમજે, કોઈ બાકી નથી અમારા હગાવાલામાં, સમજી? અને આ દેવલો રહ્યો એ હજી નાનો છે, એટલે એ કે બટા ભાઈ તમે લગ્ન કરો ને તો પછી સમજી. એટલે તારે છે ને અહીંયા મારી પત્ની તરીકે ને એક નોકરાનીની તેમ જ રહેવાનું છે. સમજી? હું કહું? હા, ઓલી બાજુ મારે જો મને નીંદર આવે છે. હવે હું છે ને શાંતિથી સૂઈ જવા માંગુ છું. લે
એ મહિલા આ શું છે બધું અરે સામાન ચેક કરું છું આ થોડો માલ બરાબર ચેક કરું છું આ ભાઈ હવે આ બધું મૂક ને હવે હવે કમાવું તો પડે ને આપણે ભાઈ હું કહું કાલ પીધું ને એક નંબર હતું એ વાત તો સાચી હા. ક્યાંથી લાવેલું તું ક્યાંથી લાવવાનું હોય મુકેશ પાસે કે પછી પેલા વિજય પાસે વિજય પાસેથી એ મુકેશ માલ આજકાલ બરાબર નથી આપતો હા? હા હા અને હું કહું હા? આ બધું એ તાર બાપાને એક તાર ભાઈને કેને કહી દેવાય કે તમે રહ્યો અરે પણ બરોબર. આપણે આમાં પડે ને તો જો આમાં મારા બાપુજી પડ્યા ને ધંધામાં એ તમારા બાપુજી વહી ગઈ ખબર છે? અરે પણ આ કરશું નહીં તો પછી આ મંગાવું શું કે મજા કેમ કરશું ગોવાની ટ્રીપ પાછી જવું છે તમે કાંઈ ઓછું કમાવશો હે જો આમાં આ મારો ભાઈ રહ્યો દેવલો એ ધંધો કરે ને હું વાપરું અને પૈસા એટલા કાંઈ અમારે તાણ તો છે નહીં અરે પણ મને તારા જેવું નથી પ્રોબ્લેમ ત્યાં છે મારે કામ કરવું પડે એમ છે ભાઈ. તારે તો કેવું ચાલે તારે મોજ છે જો તારે જેવું મને હતું ને તો હું કેવું હવે મારો ભાઈ હવે ભાઈ, એ વખતે તારો- કામ ધંધામાં કઈ ઠેકાણું નથી એટલે હવે મારે કરવું પડે મેં ન કરું તો પછી આ બધું ઉઠામણું થઈ જાય પણ કાંઈ ન થાય એમ તો હું કહું હા કે આજ હવે આપણે થોડીક આગી જગ્યાએ જવું છે ક્યાં જવું છે બોલ આપણે દમણ બાજુ જવી તો આ પણ દમણ ગોવા ને બધું તો ફરી લીધું હવે બેંકોક બાજુ ગઈએ કઈ હવે એમ ત્યાં વિદેશમાં આપણને અંગ્રેજી બોલતા આવડે છે? અરે પણ ત્યાં અંગ્રેજીની શું જરૂર છે ખાલી પૈસા ઉડાવવાના એટલે મોજ તારે એ વાત એ એક છે ને ટુરિસ્ટનો ગાઈડ લઈ લેવાનો વાત પટી ત્યાં ઓલું મળી જાય ને ત્યાં બધું જ મળે બરોબર એક વાત કહો જોઈએ ભગવાનને ચાલે આવા લખરું એ જ લખ્યું છો મારે એ જ લઈ કે સાચું મોજ કરો મોજ કરો ને મોજ જ કરો મોજ કરો હા. એમાંય તારા જેવા ભાઈબંધ હોય ને હા એટલે એ સોનામાં જેવા ઈ સુગંધ થઈ જાય સાચી શું વાત કહેવાય છે હે એને સારું છે હા અને પૈસા પૈસા તું ઉપાડી નહીં કરતો સમજી ગયો પૈસા મેં મારા પૈસા મેં આપી દેવા તું તારા આપજે એટલે અરે પોતપોતાના પૈસે મોજ ના ના તમ તારે તારી પાસે કદાચ થોડાક ઓછા હોય કે એવું હોય ને ઓછા એટલે ને, નહીં આપણા પાસે પૈસા પોતાનો ધંધો છે શું ટેન્શન યાર બરાબર ને એમ તો રસ્તે તો રખડતા છે એ વાત છે. અને હું કહું આમાં હવે સંપત નહીં લગાડ એટલે પછી તને આમાંથી થોડોક વધારે ટાઈમ મળે ને આપણે અડ્ડે જવાની મજા આવે એ પણ એ ધંધામાં ધ્યાન નથી દેતો હજુ ભણે છે છોકરો ભણવા દે બીજું હું હા. એની કોલેજ પટે એટલે પછી લગાડીએ કઈ જોઈએ એમ બરોબર હું પછી પેલા નરેશ જોગાણી મળ્યા હતા કે નહીં તો એની વાત એમ તો એનું નામ જ ન લો ને ભાઈ એ હાવ ચિંગુસ છે બાટલી મંગાવી દે તો વિજય પાસે ને પછી કઈ અરે પૈસા મેં ભૂલી ગયો લે સમજી ગયો એટલે હંમેશા ખર્ચો આપણા પાસે કરાવડાવે તારા જેવું નથી તું હોય તો હંમેથી ખર્ચો કરે બરાબર ને કાલે આવ્યો તો ફોન એમ તો એનો હા એ કે કઈ બાદ જાઉં છું મેં તો હમણાં અઠવાડિયું ક્યાંય નથી જાઉં મેં એને એમ કીધું. સાચી વાત છે ને એને લેવોય નથી હાથે હા નહીં નહીં અને હાલને અત્યારે થોડુંક બેક પેક મારતા આવ્યું તું છે ને ખોટું બોલે છે તું પેક મારીને આવ્યો છે તારા મોઢામાંથી વાસ આવે છે તોય કેમ આવે છે? તો આ મારી પાસે ડુપ્લિકેટ આવી ગયું છે આમ રાખ કાલ હું સાંજે રાતે ઘરે ગયો ને તોય મારી ઘરવાળી કહે કે આ સ્મેલ કેવી આવે છે તો ન્યા હોતે 3 વાર આમ કર્યું તોય કે સ્મેલ આવે સ્મેલ આવે છે. મેં હવે કીધું, ખબર પડી ગઈ હવે આને મૂકી દઈને હું કામ બગાડે છે આજે બૈરી માટે રાખજ્યા બરાબર ને હવે જો તો ફેર પડ્યો હવે ફેર પડ્યો હા હવે ઓલી ખરા છે ને આ મને લાગે ડુપ્લિકેટ માલ છે ચાલ આપણે હવે નીકળીએ હા અડ્ડે ગયે જીવે બીજું શું મોજ કરવી ને મોજ કરાવવી. કેટલા વાગી ગયા હજુ આ દીકરી ચા લઈને નથી આવી બોલો દામિની કેટલી વાર દીકરા આવો મમ્મી સારું કેમ આજે મોડું થઈ ગયું દીકુ કંઈ નહીં આ રાત્રે અશોક લેટ આવ્યા હતા ને તો લેટ સુધી હતી બરાબર છે ને તારા હાથની ચા પીવા માટે તો હું સવારની રાહ જોતી હોય અને આજે પેલી તમારી દવા પણ લેવા જવાનું છે તો એ પણ લઈ આપીએ અરે હા જેટલું મને યાદ નથી રહેતું ને દામિની એટલું તો તું યાદ રાખે છે બોલ જય શ્રી કૃષ્ણ આવો આવો ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે બેટા હું મજામાં તમે આમ અચાનક એમાં એવું છે ને બેટા
કે ઘણા સમયથી તારું મોઢું જોવાની ઈચ્છા હતી અને આમ તો મેં કીધું વ્યવહાર થોડીક ચર્ચા કરતો હોઉં અને મારી દીકરીની ખબર કાઢતો હોઉં. સારું કર્યું વેવાઈ, તમે અમારા ઘરે આવ્યા. દામિનીને આમ પણ તમારી બહુ યાદ આવતી હતી. મને પણ મારી દીકરીની બહુ જ યાદ આવતી હતી. એવું છે ને કે હવે હું હાવ એકલો પડી ગયો. છોકરીને સાસરે વળાવ્યા પછી આમ ઘરમાં ક્યાંય ગમતું નથી. એટલે બેટા તારી યાદ આવતી હતી ને એટલે મને એમ થયું કે હું મારી દીકરીનું મોઢું જોઈ આવું. સારું કર્યું પપ્પા તમે આવ્યા. હવે એક કામ કરજો, જમીને જ જજો. ના બેટા, જમવાની તો એવી તું ઓલી નહીં કરતી. તો પણ તમે રોકાશો તો ખરા ને, જમતા નહીં. નહીં બેટા, બસ તારું મોઢું જોવાની ઈચ્છા થઈ હતી. હવે તમે બાપ દીકરી આવી રીતે વાતો જ કરશો કે પછી તારા પપ્પા માટે પાણી, ચા, નાસ્તાની વ્યવસ્થા કરીશ? જલ્દી આવજો બેટા લઈને. હિરલબેન, બોલો ને. હું શું કહું છું, મારી દીકરી ખુશ તો છે ને? પરેશભાઈ, તમારી દીકરીની તમે જરાય ચિંતા ન કરો. તમારી દીકરી તમારા ઘર કરતાં અહીંયા આવીને વધુ ખુશ છે. ક્યાં છે અમારા જમાઈ અશોક કુમાર? એ કંઈક કામ માટે ગયો છે. એક દીકરીના બાપને પોતાની દીકરી ખુશ હોય એનાથી મોટો આનંદ કયો હોય? બેટા, ક્યારેક આવજે ઘરે મળવા. હા પપ્પા, હું વિચારતી જ હતી કે 1-2 દિવસમાં હવે ઘરે આવું તમને. બેટા, તું ને જમાઈ અશોક કુમારને બંને સાથે આવજો. અરે પરેશભાઈ, જો મારા દીકરાને ટાઈમ નહીં હોય ને તો તમારી દીકરીને મારો દીકરો દેવેન છે ને એ મૂકી જશે બસ. હા, દેવેનભાઈ ક્યાં છે? એ દેવેન કંઈક એના પણ કામ માટે ગયો હોય ને. તમારી તબિયત કેમ છે પપ્પા? હા બેટા, હવે તો તારા ગયા પછી ઠીક છે, દિવસો કાઢું છું. હવે શું છે હિરલબેન કે આ મને એસિડિટી અને શ્વાસની થોડીક તકલીફ છે ને. અમારી દીકરી હતી ને દામિની, તો મને ખબર જ ન પડતી કે આ મારો રોગ ક્યાં ગાયબ થઈ ગયો. તમારી દીકરી તમારું જેટલું ધ્યાન રાખતી હતી ને એના કરતાં વિશેષ મારું ધ્યાન રાખે છે. બોલો, હવે તમે એમ કહો છો કે મારા ઘરે મોકલો. હવે તમારે ત્યાં રહેવા આવે, તમને મળવા આવે તો મારું કોણ ધ્યાન રાખે? સાચી વાત છે, પણ આ તો શું છે કે જમાઈ અને દીકરી પહેલી વાર આવે ઘરે તો મને થોડુંક સારું લાગશે. સારું સારું, તમારી દીકરીને તમે લઈ જાજો, પણ હમણાં નહીં હો. તમે હજી 4-5 દિવસ રોકા દો અહીંયા. મને એના વગર ન ગમે. અરે બેન, કાંઈ વાંધો નહીં. છે ને બેન, ક્યારેક ક્યારેક મારી દીકરીનું મોઢું જોવા આવવાની મને પરમિશન આપજો તમે. અરે મોઢું જોવાનું તો શું, તમે અઠવાડિયું અહીંયા રોકાઈ જાઓ તમારી દીકરી પાસે, તમને કોણ ના પાડે છે? ના ના, દીકરીને ઘરે ન રોકવાય. પરેશભાઈ, તમે કયા જમાનામાં જીવો છો? હવે એ બધો જમાનો ગયો. તમે તમારા દીકરીને ઘરે પાણી તો શું, તમે અઠવાડિયું રહી જાઓ, જમી જાઓ, એટલે તમારી દીકરીને પણ સારું લાગે અને તમારા જીવને પણ શાંતિ થાય. સારું, હવે તમે બાપ દીકરી બંને વાતો કરો. હું તો ભૂલી જ ગયા, રસોડા થોડુંક કામ પતાવી આવું. લા બેટા ગ્લાસ. દામિની બેટા, તને ક્યારે પપ્પાની યાદ નહોતી આવતી બેટા? સાચું કહું પપ્પા, મને તો એક મિનિટે તમારી યાદ આવે છે. બેટા, અશોક કુમાર તને સરખી રીતે રાખે તો છે ને? હા પપ્પા, અશોક અને આ ઘરના બધા જ વ્યક્તિઓ બહુ સારા છે. તારી સાસુનો અને તારા દેરનો સ્વભાવ તો બહુ સારો છે, પણ આ અશોક કુમાર હારે ક્યારેય બહુ જાજો ટાઈમ મેં ગાયડો નથી, ખાલી ફોટો જોયો છે અને લગ્નમાં જોયા હતા. હા, એ એમના બિઝનેસથી છે ને એ ઘરે હોતા જ નથી, રાત્રે પણ લેટ આવે છે. હા હા, મોટા માણસોની મોટી પાતું હોય, બીજું શું. કાંઈ નહીં બેટા, તું મારી જરાય ચિંતા નહીં કરતી, અને હું કહું છું તું તારે સુખેથી રહેજે. અને બેટા, ક્યારેક ક્યારેક હું તારું મોઢું જોવા આવતો રહીશ. હા પપ્પા. હા બેટા, અને કાંઈ પણ તકલીફ હોય ને તો હજી તારો બાપ જીવે છે બેટા. પણ આ ઘરના માણસો બધા લોકો તો સારા જ છે, એટલે એમ તો કાંઈ ઉપાધિ નથી. પણ બેટા,
તને કાંઈ તકલીફ હોય તો મને કહેજે તું તારે. ના ના પપ્પા, તમે ચિંતા ના કરો, મને અહીંયા કોઈ તકલીફ નથી. તો સારું બેટા, હા હું નીકળું છું. હા પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. હવે તમને કઈ રીતે કહું પપ્પા કે આ ઘરમાં હું કઈ રીતે રહું છું? હું તો દુઃખી છું જ, પણ સાથે સાથે હું તમને દુઃખી નથી કરવા માંગતી. શું થયું ભાભી? કેમ રડો છો? કાંઈ નહીં દેવેનભાઈ, આ તો પપ્પા મળવા આવ્યા હતા ને એટલે. નહીં નહીં ભાભી, સાચું બોલો, શું થયું? કાલે મેં અશોક સાથે વાત કરી હતી, પણ જાણે તો કે હું એની દુશ્મન હોય ને એવી રીતે મને મારવા લાગે. અરે મેં તો ફક્ત એમને એટલું જ કહ્યું ને કે દારૂ પીવાનું છોડી દે, એના કારણે એ પોતે અને એમનું ફેમિલી બધા જ હેરાન થઈ રહ્યા છે ને. તો આમાં મેં ખોટું શું કહ્યું? તો શું કીધું અશોકભાઈએ? તું તો મારા માટે છે ને 10 લાખનું એક રમકડું છે, તારે મારી વચ્ચે નહીં બોલવાનું. જ્યારથી પરણીને આવીને ત્યારથી લઈને તે અત્યાર સુધી પત્ની તો મને કોઈ દિવસ સમજી જ નથી. બસ એક 10 લાખનું રમકડું, ઓલવેઝ એક રમકડું. ભાભી, હવે પાણી ઉપરથી વહી ગયું છે. હવે અશોકભાઈને મારે જ સમજાવવા પડશે. ભલે લોકો એવું કહે કે નાના પણ નાની વાત, પણ કરવી તો પડશે જ. આવી રીતે તમને હેરાન કરે એ મને કે મમ્મીને કોઈને નહીં ગમતું હોય. અને આજે તમે અમારા ઘરની આબરૂ સાચવી લીધી છે તમારા પપ્પાની સામે ખોટું બોલીને. હું નથી ઈચ્છતી કે મારા કારણે મારા પપ્પા દુઃખી થાય, અને તમે પણ એ વાતનું ધ્યાન રાખજો કે તમે અશોક સાથે કોઈ પણ વાત કરો ને એ મારા પપ્પા સુધી ના પહોંચે. ઇવન એમનો આવો બિહેવિયર, એમને દારૂ પીવાની લત, એમના ફ્રેન્ડ્સ, આ કોઈ પણ વાત મારા પપ્પા સુધી ના પહોંચવી જોઈએ. હા ભાભી, તમે ભરોસો રાખો. અને મેં તમને આગળ પણ કીધું હતું કે તમારે ક્યારેય પણ કોઈ પણ વાતની, કોઈ પણ સપોર્ટની જરૂર હોય તો હું ને મમ્મી ઓલવેઝ તમારી સાથે છીએ. હવે તમે રડવાનું બંધ કરો અને હું ભાઈને સમજાવીશ. સમજવાથી સમજી જાત ને તો મારા કહેવાથી પણ સમજી જાત, અને મારી પહેલાં પણ તમે પ્રયાસ કર્યા જ હશે ને. બહુ બધા, પણ હવે કંઈક પ્લાનિંગથી કરવું પડશે, જેથી કરીને એને સમજ પણ પડે અને એની પોતાની જવાબદારીનું ભાન પણ થાય. સારું. દિવસે હોતા છે. અશોકભાઈ, 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 આને હોવા દે ને. અત્યારે પીને પડ્યા છે. અશોકભાઈ, શું છે? મારે તમારી સાથે વાત કરવી છે. મારે તારે વાત કરવી છે, ઊભો રહે. હું સૂતો હોય ને તઈ મને હુવા દેવાનો, સમજો? તમે 24 કલાકમાંથી 4 કલાક જ જાગો છો, બાકી હુતા જ હોવ છો. દવા લેવા ગયો ને 4 કલાક, એટલે શેની દવા? નીંદરની. જો મારે છે ને તમારી સાથે આ દારૂવાળી વાત નથી કરવી. તો બિયરવાળી કરવી. મને છે ને સાંભળો મારી વાત. હા, અને વાત છે ને હું સિરિયસ કરવા જઈ રહ્યો છું.
તમે ભાભીને આવી જ રીતે હેરાન કરવાના છો? આવી રીતે જ. નહીં, હજી તો આ શરૂઆત છે, હજી વધવાની છે. મોટા ભાઈ, હા, તમારી જવાબદારીનું તમે ભાન થશે કે કરાવવું પડશે? જવાબદારી ખાલી શબ્દ છે, બાકી કોણ કોની જવાબદારી સામે કઈ હળ જ નથી પૂછતી. જો મોટા ભાઈ, ભાભીએ આજે તમારું જે સંભાળ્યું છે ને એના ઉપરથી મને એવું લાગે છે કે તમારે એનું બહુ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ, એને સારી રીતે સાચવવા જોઈએ. એટલે હું નથી સારી રીતે હાસું તો તમે વિચારો. જો એ જમવાનું બનાવે એ ખાઈ લઉં છું, એ ગમે એવા કપડાં ધોવે તો પહેરી લઉં એક છું. મિનિટ અશોકભાઈ, હા, મને તમારી બધી ખબર છે. તમે રોજ દારૂ પીને આવીને એને મારો છો, એની સાથે ગમે તેવું વર્તન કરો છો. પાછી જો 10 લાખ આપ્યા હતા ને એમાં 5,000 એ વસૂલ નથી વેળા, એ તને ખબર? એ 10 લાખ વાળી મોટા ભાઈ, આજે એના પપ્પા આપણી ઘરે આવ્યા હતા. તો એની પૂજા ન કરાય. હે? તમે છે ને શાંતિથી મારી વાત સિરિયસલી સાંભળો અને છે ને હવે સામે ન બોલતા, નકર હું ભૂલી જઈશ કે તમે મારા મોટા ભાઈ છો. તું હાથ નાખીને નથી આવ્યો લે. હે? ઓલવેઝ દારૂની વાત. મોટા ભાઈ, તમને ક્યારે સમજ પડશે? ભગવાન પાસે જાવ ને ત્યારે. મોટા ભાઈ, તમે ક્યારેય આમ સારું નહીં વિચારી શકો? વિચાર હારા જ છે. જો દવા લેવા જાઓ પછી સુઈ જાઓ. આપણે કોઈને જીવનમાં કાંઈ અડચણરૂપ થવા નથી જતા સોસાયટી. મારે તમારી સાથે કોઈ વધારે મગજમારી નથી કરવી. હું તમને એટલું કહેવા આવ્યો હતો કે આજે ભાભીના પપ્પા ઘરે આવ્યા હતા. ભાભીને એના પપ્પાએ પૂછ્યું કે તમને અશોક સાચવે તો છે ને? ત્યારે જે ભાભીએ જવાબ આપ્યો ને એ ઉપરથી મને એવું લાગે છે કે એણે આપણી આબરૂ સાચવી છે. એમ આપ્યા છે ને એટલે આબરૂ હાસવે છે, બીજું કાંઈ નથી. 10 લાખમાં એ પોતે અહીંયા નોકરાણીની જેમ કામ કરવા નહોતી આવી, અહીંયા માર ખાવા નહોતી આવી તમારો દારૂ પીને. મારે ક્યાંક મને કોઈક આમ વેસાતો લઈને 50 લાખમાં તો મને મોકલી દેજે, બરોબર? હા, હું માર ખાઈ તમ તાર. અશોકભાઈ, મને એવું લાગે છે કે હવે તમે શાંતિથી નહીં માનો, કેમ કે હવે આ વાત માટે પાણી માથેથી જતું રહ્યું છે. તો હું થઈ ગયું, પાણી માથેથી ને જ જાય, સમજો? અશોકભાઈ, તમે મોટા ભાઈ છો એ નાતે હું અત્યાર સુધી કાંઈ નથી બોલ્યો, પણ હવે જો ભાભીને કંઈ પણ વાતનું કે કોઈ પણ પ્રકારનું દુઃખ પડ્યું છે ને તો હું ભૂલી જઈશ કે હું નાનો ભાઈ છું. અને મને બહુ સારી રીતે આવડે છે સીધા કરતા. તને એટલી બધી ચિંતા થાય છે એની, તો તારે એની હારે લગ્ન કરી લેવાની જરૂર હતી. મોટા ભાઈ, મોઢું સંભાળીને વાત કરો. તમે શું બોલી રહ્યા છો? તમને ભાન છે? આ પીધેલી હાલતમાં તમારાથી તમને સમજાવવા જ બેકાર છે. કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, તમારે જે કરવું છે એ તમે કરી લીધું અને હવે મારે જે કરવું છે ને એ હું કરીશ. અને તમને એ પણ ખબર પડી જશે કે મોટા ભાઈની નાતે તમે શું જવાબદારી નિભાવી છે. હે ને? તમે પડાયો પીને. ભગવાન આ હોતા હોય તો હોવાય ન દે. આ ઝીણી રસ હજી છે એ નથી દેખાતી. લે સોરી, માફી માગું છું, ભૂલ થઈ ગઈ મારે. જેવું આવડે એવો. હવે તે મારા ભાઈને જ સાવી પૂરવાનું ચાલુ કર્યું એમ ને? હે મેં દેવેનભાઈને કાંઈ નથી કીધું. તો કોણ? ઓલા તારા પપ્પા આવ્યા હતા કેવા? મારી તો બસ એમની સાથે વાત થઈ અને એમને કીધું કે હું અશોકભાઈ સાથે વાત કરીશ.
ધ્યાન રાખજો નકર આમ જો તને હાવ ઉડાડી નાખે હાવ. પણ આમાં મારો શું વાંક છે? કોનો વાંક છે? તો કોનો વાંક છે? અશોક. હા ભલે બહુ મજા આવે છે, બહુ જ મજા આવે છે આ ચીજ બહુ. પણ આછું હજી નથી આવ્યું. જો આમ જો આછું પાડ ને પછી જ હું મૂકી. આછું પાડ પાડ મારા ભાઈને સાવી પૂરીને અમને બેને અલગ કરવો છે કા? અને તને એમાં કાંઈ ઇન્ટરેસ્ટ નથી ને? આ તમે કેવું બોલો છો? તમને જરા પણ શરમ નથી આવતી? એમાં શરમ હું મને જેવું દેખાણું એવું કીધું હે? એમાં કાંઈ ખોટું કીધું? ને તમારો ભાઈ તો તમારો કોઈ દિવસ હતો જ નહીં. તો કોણ? તો કોણ છે એ? મારું ભાઈ જ છે ને. તમારો ભાઈ હોત ને તો એ મને ના કહેત કે તમે મારા ભાઈને સુધારો, તમે એને સમજાવો. તને ખબર છે આ એણે બધી આવીને બધી વાત કરીને આમ આખી કહાની કીધી ને ત્યાં જેટલું પીધું હતું ને બધું ઉતરી ગયું. નીંદર હું વાગ્યો નીંદર ન આવી. પછી મેં કીધું હવે આ ક્યાંક ક્રોધ ભર્યો છે, ક્યાંક તો કાઢવો પડશે ને. ક્યાંક તો કાઢવો કે નહીં મારે? મને મને વાગે છે, શું કરવું? મને વાગે છે ને. અશોકભાઈ શું છે હવે? પાકે પાકું. શું પાકે પાકું? પાકું હવે હાવ પાકું. શું પાકું? કે તને પણ આમાં ઇન્ટરેસ્ટ તો છે જ. મોટા ભાઈ, હા એ મારા ભાભી છે. જો જોવા ગયા તા તોય તું જલ્દી બહુ સારી છોકરી છે ને આમ ને તેમ ને હે તો ડાયરેક્ટ તે જ લગ્ન કરી લીધા હોત તો. તો મોટા ભાઈ જોવા ગયા ને ત્યારે તમને આવવાનું કીધું તું, તમે નહોતા આવ્યા. અને જો એવું જ બધું હોત ને તો મેં જ પહેલેથી લગ્ન કરી લીધા હોત. તો કરી લેવાતા ને. બરોબર, હું તો મારી જિંદગી હરખી રીતે જીવત. કરી લેવાતા ને. આ બે દુશ્મન હતા ને ત્રીજી એવી. તમે છે ને ગમે તે મારી વિશે બોલશો ને તો ચાલશે, પણ ભાભી વિશે હું એક શબ્દ નહીં સાંભળીશ. વાહ, એને હું મારી અને મમ્મીની જવાબદારી પર લાવ્યો છું. હવે તો મજનું પાક્કો હતું. હવે પાક્કો. અશોક, અત્યાર સુધી મને બોલતા હતા એ વાત તો સમજાયું, પણ તમે તમારા ભાઈને પણ નથી મૂકતા. અને તું, તને ખબર છે જો મારા લગ્ન પહેલાં છે ને મને એક શબ્દ ન કહેતો. હા કહેતો પણ ખાલી સલાહ આપતો હોય ને એમ, સમજી. પણ આજ તો આમ આપણે હું અહીંયા ઊભો હતો, તને ખબર છે ને મને ધક્કો મારીને આ બાજુ કરી દીધો. બોલ. તો એ છે ને તમારા કર્મના લીધે જ છે. આજે તમારી ટેવ છે ને એના કારણે. બાકી કોઈને શોખ ન થતો હોય તમને બોલવાનો. અને મોટા ભાઈ, અમને એવું હતું કે લગ્ન થઈ જશે ને તો તમે કંઈક સુધરવાની કોશિશ પણ કરશો. જો આપણે જે રસ્તે હાલતા હોય એ રસ્તે ચલાય, સમજો. જે થવાનું એ થાય. અને હવે તો મને કાંઈ ન થાય. સમજો કેટલા વર્ષ થઈ ગયા મારા, હે કાંઈ ન થાય. ભાઈ, આ તમે શું કરી રહ્યા છો? તમારી લિમિટ સાવ ક્રોસ કરી દીધી તમે. આ તમે તમારા નાના ભાઈ ઉપર શંકા કરી રહ્યા છો. હું ભાભીને એ બસ હવે તું આ બાજુ રહે અને તું સાંભળી લે, બરોબર? તારે આ ઘરમાં રહેવું છે કે નહીં? બરોબર. બાકી હજી જો 5000 વસૂલ નથી ત્યાં. તારે રહેવાનું છે હે? એમાં છે ને હવે એના હાથ નહીં અડાડતા. હા હા હા, ઓ માય ગોડ. હે હવે હાથથી નહીં અડાડતા. મારી પત્ની છે ને, એ પત્ની, એ મારી પત્ની છે. તો પણ એ મારી પત્ની છે, હા. પણ એ એક પનોતીની જેમ રહે છે. અચ્છા, સમજી? બસ અશોક, બસ. તમે ઓલવેઝ મને એક રમકડું કહેતા આવ્યા છો ને, પણ એક વાત યાદ રાખજો, ગમે એટલું કિંમતી રમકડું હોય ને એને સાચવીને ન રાખો ને તો એ તૂટી જ જાય. એ જે હોય બરોબર. હવે હું જરીક જાતો આવું.
ભાભી આ ભાઈ કોઈ વાતે કોઈ પણ સંજોગોમાં માનવાના નથી. આપણે એક કામ કરીએ, તમે તમારા ઘરે પાછા જતા રહ્યો, હું તમને તમારા ઘરે મૂકી જાઉં છું. મારા ઘરે? ના ના, મારે મારા પપ્પાને શું કહેવું? અરે એવું કહી શકો કે હું થોડો સમય અહીંયા રોકાવા આવી છું. ઠીક છે. ચાલો તમે તૈયાર થઈ જાઓ. અરે દામિની બેટા, આવો દેવનભાઈ. જય શ્રી કૃષ્ણ. બેસ બેટા બેસ. જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ બેટા અચાનક? એને તમારી બહુ યાદ આવતી હતી તો મમ્મીએ અને મેં કીધું કે કાંઈ વાંધો નહીં, 15-20 દિવસ રોકાઈ આવો. બેટા હું કહું છું, અશોક કુમાર નો આવ્યા? એકચ્યુઅલી એમને એક મીટિંગથી બહાર જવાનું થયું ને, એટલે 10-15 દિવસ એ પણ ઘરે નથી, એટલે એ જ મૂકવા આવવાના હતા પણ પછી અચાનક મારે આવવું પડ્યું. કાંઈ વાંધો નહીં, સારું કર્યું બેટા. બહુ તારી યાદ આવતી હતી. હા, એકલા ઘરમાં. સારું કર્યું દેવનભાઈ. પણ તમારી મમ્મી, એની તો તબિયત સારી છે ને? સારી છે. અને હા, મોટા ભાઈ અને મમ્મીએ તમને યાદ આપી છે. અશોક કુમાર આવ્યા હોત તો વધારે સારું હોત. તો એને અશોક કુમારને બી મોકલજો ને. હવે લેવા હું એમને મોકલી આપીશ. બેટા કંઈ તકલીફ તો નથી ને બેટા? ના પપ્પા. ચાલો તો હું નીકળું. અરે યાર, એવું થોડું ચાલે ભાઈ. બેટા તારા દેર માટે કંઈક જમવાની વ્યવસ્થા કરો. ના 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 ના, જમવું નથી. મારે હજી ધંધા પર જવાનું છે, કામ બધું અટકેલું પડ્યું છે. અરે ચાલો. ચા તો પીતા જાઓ. નહીં નહીં નહીં, હવે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો. હા બેટા, સારું કરી તું આવી. હમણાં બેટા મને શ્વાસની અને એસિડિટીની બહુ પ્રોબ્લેમ છે. પપ્પા, તમે દવા પૂરી થઈ ગઈ હતી તો લેવા ગયા હતા? ના બેટા, તારા વગર કોણ દવા લેવા જાય? સારું, હું છે ને કાલે દવા લઈ આવીશ તમારી. હા બેટા, તું આવી ને એટલે આમ ઘરમાં જો રોનક થઈ ગઈ છે. મને બહુ આનંદ થયો બેટા. વાંધો નહીં પપ્પા, હવે તો હું અહીંયા જ છું ને. પણ બેટા આ તારા દેર એમ કહેતા હતા કે 10-15 દિવસ માટે કાંઈ માથાકૂટ તો? ના ના પપ્પા, એવું કંઈ નથી. આ તો ત્યાં મને એકલું એકલું લાગતું હતું ને, એટલે મમ્મીએ કીધું કે મૂકી આવે એમ. સારું કર્યું બેટા. કાંઈ નહીં. તો બેટા આજે હું તારા માટે કંઈક સારી મીઠાઈ લેતો આવું. સારું પપ્પા. હે, મસ્ત સરસ જમવાનું બનાય અને આપણે બાપ દીકરી બંને આરામથી જમશું. સારું. શું ખાવું છે તારે? મઠ્ઠો ખાવો છે કે પછી રસ માધુરી? તમે જે પણ લાવશો ને એ બધું જ મને ભાવશે. સારું બેટા, ચાલ તો હું આજે માર્કેટમાં જઈ આવું અને સરસ મજાની રસોઈ બનાવી. હા. મને બહુ દુખે છે ભાઈ. અરે પણ હવે શું કરીએ યાર, ડૉક્ટરે કીધું છે કે તારું આ લીવર ખરાબ થઈ ગયું છે, તો હવે એનો ઇલાજ ચાલુ રાખવો પડશે. ઈલાજ આની કંઈ દવા જ નથી. હાશ. આહા. વો બેટા, એક પાણીનો ગ્લાસ લેતી આવ ને દીકરા. હાશ, થાકી ગયો બહાર જઈને. દેવેન, દામિની ક્યાં ગઈ? એની પાસે મેં પાણીનો ગ્લાસ મંગાવ્યો પણ હજી નથી આવતી. બોલ. ક્યાંથી આવે? ઘરે જ નથી તો. ઘરે નથી એટલે મતલબ? હું એમના પિયર, એમના પપ્પાની પાસે મૂકી આવ્યો.
દેવેન તું આ શું બોલે છે? તને કઈ ખબર છે? બધી બરાબર જ ખબર છે. આ ભાઈના ત્રાસથી તમને તો ખબર જ છે ને, બિચારા ભાભી કેટલા હેરાન થતા હતા. અને આજે ભાઈ હદ કરી દીધી અને મેં ભાભીને એના પિયર જવાની વાત કરીને એને હું પિયર મૂકી આવ્યો. દેવેન, આ બધું મને પૂછ્યા વગર તે કરી નાખ્યું. તારી ભાભીને એના પિયર નહોતી મોકલવાની. હવે એના પપ્પાને આપણે શું જવાબ આપીશું? એ મેં ભાભીને કહી દીધું છે કે 15 કે 20 દિવસ હું અહીંયા રોકાવા આવી છું. તમે એકલા પડતા હતા એટલા માટે. દેવેન 15-20 દિવસમાં કંઈક ને કંઈક રસ્તો કાઢવો પડશે. આ આટલા વર્ષમાં તારા ભાઈનો કોઈ રસ્તો નથી પડ્યો. હવે તું 15-20 દિવસની વાત કરે છે. 15-20 દિવસમાં એ સુધરવાનો હતો, કઈ રસ્તો થવાનો હતો? તું જ વિચાર. મમ્મી, તો ભાભી અહીંયા રહીને ભાઈનો માર ખાત તો પણ ભાઈ ક્યાં સુધરવાનો હતો? હે ભગવાન, આ ઘરમાં શું થઈ રહ્યું છે ને એ જ મને હજી સુધી સમજાતું નથી. એક પણ દીકરા મારી ફેવરમાં નથી. એક તું મારું કયું કરતો હતો એ પણ હવે બંધ કરી દીધું. મમ્મી, આમાં કયું કરવાની વાત ક્યાં આવી? તમારી સામે જ છે કે રોજ ભાભી માર ખાતા હતા, રોજ ભાભી હેરાન થતા હતા. દીકરા, હું જાણું છું કે તારી ભાભીને તારો ભાઈ હેરાન કરતો હતો, પણ એનો મતલબ એવો તો નથી ને કે એ દીકરીને તું એના પપ્પાના ઘરે મૂકી આવે. તો શું કરું? બીજે ક્યાં મૂકી આવું? દેવેન, મારે આ કોઈ માથાકૂટમાં નથી પડવું. તું મને ખાલી માત્ર એ જ વાત કર કે તું સાચેમાં જ એને મૂકી આવ્યો છે કેમ? મોટા ભાઈના લીધે. મોટા ભાઈએ આજે મારા પર ડાઉટ કર્યો. એણે એવું કીધું કે તું એની ફેવર એટલે કરે છે કે તને એમાં રસ છે. શું? મારા ઉપર આવી શંકા કરે છે. અને આ વાત આગળ વધે એના પહેલા હું ભાભીને એના ઘરે મૂકી આવ્યો, જેથી કરીને કદાચ ભાઈનામાં સુધારો થઈ શકે એમ હોય તો સુધારો થાય. અશોકે તો હવે હાથ વટાવી દીધી છે. દેવેન, મને તો એ નથી સમજાતું કે હવે આ અશોકનું કરવું શું મારે? એના માટેનો રસ્તો મેં વિચાર્યો છે. શું? સમય આવે થઈ જશે, તમને ખબર પડી જશે. પણ દેવેન, આ સમય ક્યારે આવશે અને ક્યારે ખબર પડશે? મને તો દેવેન દામિનીની ચિંતા થાય છે. એ બિચારીએ કેવી પરિસ્થિતિમાં અશોક સાથે લગ્ન કર્યા અને એમાં પણ અશોક સુધારવાનું નામ નથી લેતો. મમ્મી, ચિંતા તો મને પણ છે અને એટલે જ તો મેં આ પગલું ભર્યું અને એને એના પિયર મૂકી આવ્યો. પણ હવે અશોકને સુધારવા માટેનું જે પગલું ભરવાનું છે એ હું મારી રીતે કરી લઈશ. એમાં તમે ના પડો તો સારું. અને જો હવે પછી અશોક ના સુધરે તો એની શંકાને હું સાચે જ હકીકતમાં બદલી દઈશ. શું થયું ભાઈ? અમે છે ને હોસ્પિટલેથી આવીએ છીએ. હોસ્પિટલેથી? હમણાં અહીંયા સાઈડમાં દુખાવો ઉપડ્યો હતો ને તો મેં અશોકને હોસ્પિટલમાં લઈ ગયો. તે ત્યાં કહ્યું કે ત્યાં બધા ચેકઅપ થયા. અમે સાંજ સુધી ત્યાં રોકાણ પછી કીધું કે તો ડૉક્ટરે કહ્યું કે એમના લીવરમાં પ્રોબ્લેમ છે. લીવરમાં પ્રોબ્લેમ છે એટલે આમ આ રિપોર્ટ. મોટા ભાઈ, હવે રોવાથી શું ફાયદો? અશોક, મેં તને કેટલી વાર સમજાવ્યો હતો દીકરા કે તું આ બધું વ્યસન મૂકી દે, પણ તું મારી વાત ન માન્યો. અત્યારનું પરિણામ તે જોઈ લીધું ને? હા, મેં આ પરિણામ જોઈ લીધું અને આની કાંઈ દવાઈ નથી એમ કીધું ડૉક્ટરે. અને તને એટલી ભાન છે કે તારી પાછળ તારી પત્ની દામિની કેટલી હેરાન થાય છે?
આજ મને બધું સમજાઈ ગયું મમ્મી અને દેવેનભાઈ. જો મેં તમારી વાત માની હોત ને તો આજ આ દિવસ ના આવત. પણ હવે જે તમારો પસ્તાવો છે ને એનો સમય વીતી ગયો છે. હવે એમાં બદલાવ નહીં થઈ શકે. આ ફાઇલ ચોખ્ખું એવું કહી રહી છે કે હવે જે કર્યું છે એ ભોગવું. અને મહિલા, મારે તને એક વાત કરવી છે કે તું છે ને આજ પછી તુંય કોઈ દિવસ દારૂ નહીં પીતો ભાઈ. મારું તો હવે જે થવાનું હોય એ થાય. હવે તું ધ્યાન રાખજે તારું. હા મિત્ર, હું છે ને તારું કહેલું માનીશ અને આજ પછી દારૂને હાથ પણ નહીં લગાવું. શું કરીએ હવે, નસીબ આપણું. નસીબને તમે જાતે આ રસ્તે વાળ્યું છે. પણ અમને તો ખબર હતી કે આવું થઈ જશે એમ. કેટલું મનાવવા છતાં, મમ્મીના કેટલા વાના કરવા છતાં એકના બે નહોતા થયા મોટાભાઈ. તમે જ્યારે હોય ત્યારે પાર્ટી પાર્ટી પાર્ટી. પાર્ટીને લીધે આજ આપ ભોગવું છું. કાંઈ નહીં, દુખાવો બહુ વધતો જાય છે મમ્મી. તમે આરામ કરો. ડૉક્ટરે અમને ભરતી રાખવા માટે કહ્યું છે. એ તો ખાલી આશ્વાસન આપે છે. આ એ દવાખાને આ મગન કાકાની ગીતા ત્યાં જ નોકરી કરે છે ને, એણે મને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે હવે આનો કાંઈ ઈલાજ નથી. તમે મોટાભાઈ ગીતા તો કીધા કરે, ઈલાજ હશે અને આપણે કરાવીશું. તમે જલ્દી સાજા થઈ જશો. તમે એ બધું ટેન્શન છોડો ને. બસ ખાલી મમ્મીની વાત માનીને આજ પછી હવે દારૂ નહીં પીતા. કોઈ દે નહીં પીવું ભાઈ, કોઈ દે નહીં પીવું. હું તો હવે આ મારા કર્મોની સજા ભોગવું છું. અને મિત્રો, તમને પણ હું એક વિનંતી કરું છું કે જો તમે દારૂ પીતા હોય ને તો બંધ કરી દેજો. કારણ કે આ દારૂમાં ને દારૂમાં છે ને આપણી જિંદગી બરબાદ થઈ જાય છે. મેં મારા મમ્મીની, મારા નાના ભાઈની અને મારી હાવ ભોળી પત્નીની જિંદગી હાવ એટલે હાવ બરબાદ કરી નાખી છે. બસ એ મારી ચિંતામાં એ પણ બધા ચિંતામાં જ રહે છે. એટલે બસ મારે તો તમને એક વિનંતી જ કરવી છે કે દારૂ પીતા હોય ને એની હારે છે ને તમે રહેતા પણ નહીં.